ગુડ મોર્નિંગ. હાય. તે તો મને ડરાવી દીધો. મેં હા કે તમે? એટલે હું ડરાવવા માટે આવ્યો હતો, પણ તું જેવી રીતે ફરી મને થયું કે એક પંચ મારશે હમણાં. અરે ગાંડા થઈ ગયા છો કે શું? હું તમને શું કામ પંચ મારું? ક્યાં જાઉં છો? કેમ બહાર જતો હતો? ક્યાં બહાર? જરા આજે બધા મારા મિત્રો મળ્યા છે અને રજા છે, તો એ બધાનો ફોન આવ્યો હતો અને મેં કીધું બસ ચા પીને આવ્યો. ભૂલી ગયા? ચા તો છે જ ને. ભૂલી ગયા ને? ચા બનાવી નાખ ને, વાંધો નહીં. ચા મેં કીધું હતું એ ભૂલી ગયા? તે શું કીધું હતું? આજે કઈ તારીખ છે? તારીખ આજે થઈ છે 6. તો 6. હા તો આજે કઈક છે. આદિત્ય તમને છે ને મારું કીધેલું કઈ યાદ નથી રહેતું. બધું જ યાદ રહે છે ગાંડી. હા, તને શું લાગે છે કે મને બધું ભૂલાઈ જાય છે? બિલકુલ નહીં, ગધની થોડો છું કે 15 મિનિટમાં બધું ભૂલાઈ જાય. બધું જ યાદ છે મને. જો હા, આજે છે ને નથી તારો બર્થડે, નથી મારો બર્થડે, નથી આપણી એનિવર્સરી, નથી બીજું શું શું આવે? હે કઈ નથી. પાક્કી તને ખબર છે, મને પાક્કી ખબર છે કે કઈ નહીં આવે. પાક્કું? હા. સારું, હું તમારી સાથે વાત જ નથી કરતી. તમને કોઈ વાત મારી યાદ જ નથી રહેતી ને? ગોપી પણ કઈ છે જ નહીં તો પછી ક્યાંથી યાદ ના રહે? ના, ઓકે. આમ પણ તમને મારી સાથે વાત કરવામાં ક્યાં ઇન્ટરેસ્ટ હોય છે, એટલે ચાલશે. હા ને, નથી વાત કરવી. એક મિનિટ, કઈ નથી છે. સ્વીટીનો બર્થડે છે અને આજે આપણે મારા પિયર જવાનું છે. આ વાત મેં તમને 15 દિવસ પહેલા કહ્યું હતું ને. આ ડેટ મેં તમારી પાસે બુક કરાવી હતી કે આ ડેટમાં કોઈ જ બીજો પ્લાન ના કરતા. જો સમજવાની સમજો? કોશિશ કર. 15 દિવસ પહેલાની વાત તું આજે પૂછી રહી છે? હા, મેં આજનો દિવસ રજા રાખી હતી, પણ શું કામ રાખી હતી એ ભૂલી ગયો હતો. અને સોરી, હું નહીં આવી શકું કારણ કે આજે રજા રાખી નથી. આજે સન્ડે છે. અચ્છા. હે ભગવાન, તમે સાચે ગજની થઈ ગયા છો. હવે તમે આવો છો કે નથી આવતા? જો ગોપી, મારાથી નહીં અવાય કારણ કે પેલા બધા લોકો મારો જીવ ખાઈ જશે. એ લોકોને મેં હા પાડી દીધી છે અને હવે હા પાડ્યા પછી ના પાડવી ને એ બહુ અઘરી છે. શું કામ અઘરી છે? મને ના પાડી શકો તો એ લોકોને ના પાડી શકો. તને ના થોડી પાડી દી. હા તો? તને તો હા પણ નથી પાડી ને. હા તો મેં 15 દિવસ પહેલા પાડી હતી. 15 દિવસ પહેલાની હા ને અત્યારની હામાં ઘણો બધો ફરક હોય છે. અત્યારે મેં તને હા નથી પાડી અને એ લોકોને મેં હા પાડી છે, તો એ લોકો પાસે જવું પડશે. એ લોકોને ના નહીં પાડી શકું અને તને ના નથી પાડતો, પણ અત્યારે હું આવી. બસ લબ 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 કરો છો. ચલો ને આદિત્ય, મને એકલું જવું નહીં ગમે. તમને ખબર છે ને, મને એક દિવસ તમારા વિના નથી ગમતું. ગોપી પ્લીઝ, જો ખબર હતી. બર્થડે છે તો મારે શું આવવાનું એમાં? હા, કેમ? એ તમારી સાડી નથી? છે મારી સાડી. મારા માટે એટલે કે મારા તરફથી એના માટે કઈ ગિફ્ટ લેતી જજે, આપી દેજે અને જો હું વિશ કરી દઈશ ને એને. એને ખોટું લાગશે આદિત્ય. આવ્યા હોત તો તમને શું વાંધો હતો? આવું જ હતું, પણ મને યાદ નહોતું અને મેં પેલા બધા સાથે ફાર્મ હાઉસ પર જવાનો પ્લાન પણ બનાવી નાખ્યો છે અને હવે એ લોકો સાથે નહીં જાઉં તો એ લોકોને પણ ખોટું લાગશે. ઠીક છે, હંમેશાની જેમ મારે જ સમજવું પડે ને. પણ એક પ્રોમિસ આપો કે તમે મને લેવા માટે આવશો. હા, એટલે કાલ જ. મને પછી ત્યાં વધારે નહીં ગમે. તો કઈ વાંધો નહીં, હું આવીશ ને તને લેવા માટે. હા, જો તું અત્યારે જા અને પછી કાલે હું તને લેવા માટે આવીશ. ઓકે. ઓકે. પણ એની સાથે ફોન પર વાત કરી લેજો અને એને બર્થડે વિશ કરી દેજો. ચોક્કસથી. સ્વીટીને હું ફોન કરીને વિશ કરીશ અને કહીશ કે હું બહુ કામમાં હતો એટલા માટે નહોતો આવી શક્યો. તું બીજું કંઈ ન કહેતી? હા ગોપી. ચા નહીં બને. પોતાને આવવું નથી અને મારે ચા બનાવવાની. સાચે નહીં બને? બનાવું છું હવે. તમારા જેવું કોણ થાય? મને ખબર જ હતી, એટલે મને નહોતી ખબર. હું વેઇટ કરું છું. આજનો દિવસ કેવો શુભ છે. મારી દીકરીનો જન્મદિવસ. નજર સામે મોટી મોટી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જન્મદિવસ મુબારક. થેન્ક યુ સો મચ. પણ બેટા, આજે આટલો શુભ દિવસ છે, તારો જન્મદિવસ છે અને કાળા કપડાં કેમ પહેર્યા? શોખ મનાવું છું ને, મસ્તી કરું છું. હવે એમાં કલરથી શું લેવા દેવા? બસ મન થયું એ પહેરી લીધું.
હા પણ બીજા ઘણા કલરના છે ને. પણ મારે આ જ પહેરવો છે. હવે એ બાબતે લપ ના કરો. જીદ્દી. હમ? કાંઈ નહીં. હા, એક વાત કહું. શું? આજે તારો જન્મદિવસ છે, શુભ છે, તું નવા વર્ષમાં પ્રવેશ કરે છે, તો ચાલ ને મંદિરે જઈ આવીએ, ભગવાનના દર્શન કરી આવીએ અને કંઈક તારા માટે માગી આવીએ. માંગવાથી ભગવાન બધું દઈ દેતા હોત તો ન મને મળી ગયું હોત. એટલે મારે કંઈ મંદિર બંદિર આવું નથી. તમારે જાવું હોય તો તમે જાઓ ને મારી માટે તમારે જે માંગવું હોય માંગી લેજો. બેટા, ભગવાન પાસે માગવાથી મળી જાય એટલે એ એના સમયે મળે ને. આપણે ગમે તે સમયે એમ કહીએ કે અત્યારે સૂરજ ઉગવો જોઈએ તો એમ થોડો ઉગે. આખી રાત પસાર થાય અને એના જ સમયે ઉગે. એવી જ રીતે આપણા નસીબમાં આપણા સમયે ભગવાન આપણને આપી જ રહી છે. ચાલ ને, મજા આવશે, આપણે બંને જણા જઈએ. આપેલું છીનવાઈ જાય છે, ખબર છે ને? એટલે એ વિશે ના વાત કરીએ તો વધુ સારું છે. અને આજે મારો બર્થડે છે તો મારો મૂડ મારે ખરાબ નથી કરવો. તમે જઈ આવો મમ્મી, હો ને? ચાલ, આપણે ફટાફટ મંદિરે જઈને આવી જઈએ. પછી ગોપી અને જમાઈ પણ આવવાના છે. આદિત્ય, હા, આઈ મીન આદિ જીજુ આવવાના છે. હા, એ પણ આવશે અને ગોપી પણ આવશે. ગોપીને મૂકો ને. હા, હું શું કહું છું, વાવ, આદિ જીજુ ને એ લોકો આવવાના છે તો મારે કંઈ બહાર જવું જ નથી. હું આજે ઘરે જ રહીશ. ઘણા ટાઈમ પછી હું એને મળીશ અને એને મળવાની ખુશી તો મને હોય જ. અરે, કેમ એવું બોલે છે? હજી શું તારી ઈચ્છા છે? જુઓ, આજે તમે વિચારો છો ને તમારા મગજમાં, હવે એવું કાંઈ નથી. એટલે એ બધું ના વિચારો અને મંદિરે જતા હોય તો જાઓ. હું મારી રીતના, મારા જીજુ આવે છે તો તૈયારી તો કરીશ ને. એટલે તું નહીં જ આવે એમ ને? હવે લખીને આપું મમ્મી? એક વાત કહું, ગોપી અને આદિત્ય તો બપોર પછી આવવાના છે, તો ચાલ ને આપણે મંદિરે જઈ આવીએ. વાવ, તો તમારી પાસે વધારે ટાઈમ છે તૈયારી કરવા માટે. હા, મંદિરે જઈને હું ટાઈમ વેસ્ટ નહીં કરું. તમે જાતા હોય તો જાઓ, હું મારું કામ પતાવું. સરસ. તું નહીં આવે ને, પણ હું જઈશ. હું જઈશ. શું કરે છે તું? બસ આ જો ને, કબાટમાં થોડું ગોઠવું છું. તમને ખબર છે ને, આજે સ્વીટીનો બર્થડે છે. એ તો ખબર જ હોય ને, એ થોડું ભૂલાય. હા, તો આપણે એને શું ગિફ્ટ આપશું? અરે સ્વીટી તો ઠીક છે, અને ગોપીનો પણ ફોન હતો, એ પણ આવે છે. હા, અને ગોપી તો આવે છે, આદિત્ય કુમારે આવે છે. હા, બે આવે છે. હવે છે ભેટ આપી હોય એ બંને દીકરીઓને આપવાની છે. હા, તો સગવડ તો છે ને? હા, સગવડ તો છે રૂપિયાની, પણ તારો શું વિચાર છે, શું લેવાનું? જો, હું એમ કહું છું કે સ્વીટીનો બર્થડે છે, પૈસા આપવા કરતાં એ લોકોને કંઈક સોનાની વસ્તુ આપીએ તો. અને મારી વાત સાંભળો, આ ગોપીએ લગ્ન પછી પહેલી વાર આવે છે, તો આપણે ગોપીને સોનાની જ વસ્તુ આપીએ. બેવને સોનાનું આપીએ, એમાં વારો તારો ન કરાય. એ તો બહુ સારી વાત કહેવાય. રૂપિયા આપીએ તો તરત જાય વપરાય રહે, આ આપણું સંભાળવું તો રહે. હા, હવે ગોપી આવે ત્યારે ખરી, બે જણા આવવાની વાત હતી, ફોન આવ્યો એને ઘણી વાર લાગી છે. પણ હું એમ કહું છું, આપણે સોનાની વસ્તુ લેવી છે તો એ કે 200-500 રૂપિયાની તો આવશે નહીં. બેને સરખી દઈએ ને તો પૈસા ન હોય ઘરમાં તો કઢાઈ આવો ને. મને ખબર છે કે સોનાની વસ્તુ છે ને 200-500 માં ન આવે. ઓછામાં ઓછો 5 થી 10 હજારનો દાગીના તો લેવા જ પડે, તો બંને માટે સરખા લઈ લઈશું. ના ના, સરખા શું કામ લેવાના? હું એમ કહું છું, સ્વીટીને જે ગમે એ એને લઈ આપવાનું અને ગોપીને જે ગમે એ એને લઈ આપવાનું. બિચારી લગ્ન પછી પહેલી વાર તો આવે છે, તો એને જે ગમતું એ લઈ આપીએ તો એ ખુશી ખુશી પહેરે તો ખરી. અરે એ તારી વાત સાચી છે, પણ હમણાં છે ને સ્વીટીનું મગજ બહુ ખરાબ થઈ ગયું છે. કેમ, શું થયું? અરે સ્વીટી કરતા મોટો દાગીનો ગોપીએ પસંદ કર્યો ને તો સ્વીટીને એ બિલકુલ નહીં ગમે. એમ નથી કહેતી, કિંમત ભલે ને સરખી રહી, પણ માનો કે સ્વીટીને બુટ્ટી ગમે છે તો એને બુટ્ટી લઈ દો, અને પેલીને વીટી ગમે છે તો એને વીટી લઈ દો. એટલે બેવને જે ગમે તે. આપણે કિંમતમાં નાનું મોટું નથી કરવું ને વજનમાંય નથી કરવું. તો કાંઈ વાંધો નહીં. હા, ઘાટ અલગ હોય પણ કિંમત એક હોય. હા, બસ. હવે ઓલીને બુટ્ટી ગમતી હોય તો એ ભલે બુટ્ટી લઈ, તો કે આને બુટ્ટી લઈ આપવી એ જરૂરી નથી. એને વીટી ગમે છે તો વીટી લઈ દઈએ.
એ વાત સાચી. હવે આનો બર્થડે છે તો કઈ પછી તૈયારી કરવાની છે કે પછી? હા તો કરવાની જ હોય ને. અને હું તો એમ કહું છું ઘરે તો રાંધી રાંધીને પછી હું આખી એમને એમ થઈ જઈશ. એટલે એ લોકો બધાય આવે ને તો આજે આપણે બધાય બહાર ખાવા જાશું અને ત્યાં જઈને ટેબલ ઉપર એ લોકોને ગિફ્ટ આપશું. હા તો એમ કરીએ, બહાર જમવા જાય ને ત્યારે જ પૈસા એટીએમમાં લઈ કાઢતા જઈશું 2 વાર. કે વસ્તુ લેવા નહીં જવાની? વસ્તુ પહેલા લેવી પડે તો પહેલા મારે જવું પડે. હા પહેલાં પૈસા લઈ આવો, પછી આપણે 2 જણા જઈને એ લોકોને લઈ જઈએ, જે ગમતું હોય એ લઈ આપીએ, પછી આપણે હોટલમાં જઈએ અને હોટલમાં જઈને એ લોકોને આપણે ભેટ આપીએ, હે ને? સારું, તો હું જલ્દી જ આવશું ને પૈસા લઈ આવું. હા લઈ આવો, લઈ આવો. હા. આજે મારી ગોપી આવશે લગ્ન પછી પહેલી વાર. કાકા કાકા ક્યાં જતા રહ્યા બધા? અરે બોલ ને બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં હો. સ્વીટી ક્યાં જાય છે? હેપી બર્થડે. મેની મેની. જો શું કરે છે યાર? હા, એક મિનિટ. રેવા દે. આ તમારા બંનેનો પ્રેમ દેખાય છે. મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. હા હા થેન્ક આજે હું બહુ જ ખુશ છું. કાકા હવે છે ને સ્વીટી જો, સ્વીટી કોને શોધે છે? કોઈ ફ્રેન્ડ આવે છે કે શું? આદિ ક્યાં છે? હા, આઈ મીન આદિ જીજુ ક્યાં છે? તારા જીજુ નથી આવવાના. એ પહેલાં આવવાના હતા પણ એમને કેન્સલ કર્યું આવવાનું, કેમ કે એમને થોડું કામ હતું ને. અને આમ તો આજે સન્ડે છે પણ મારે ફ્રેન્ડ્સ સાથે એમને નક્કી કર્યું હશે જવાનું. એટલી તૈયારી કરી અને ઈ નથી આવવાનું. શું થયું સ્વીટી? કંઈ ટેન્શન છે? આ તે જ ના પાડી છે જીજુને આવવાની, બાકી એની તો ઈચ્છા હોય જ. મને ખબર છે કે તને તારા જીજુ બહુ ગમે છે. તને ખબર છે કે મને ઈ એટલા ગમે છે. હા તો ના ખબર હોય? તું મારાથી નાની છો તો પછી તારી એક એક વાતની મને તો ખબર હોવાની જ ને. પણ એવું છે ને કે એમને માફ કરી દે છે. આજે નથી આવી શક્યા પણ કાલે આવશે મને લેવા માટે. અરે હવે તમે બંને બહેનો જ વાત કરશો કે મારું પણ કઈ સાંભળશો? હું આને જોઉં છું ને એટલે બધાને ભૂલી જાઉં છું. બોલો કાકા. અને કાકી ક્યાં છે? સાંભળ પહેલા, તારી કાકી તો તને છે ને રોજ યાદ કરે છે, કારણ કે તું લગ્ન કરીને વળાવી દીધી ને પછી આ કાકાનું ઘર જ ભૂલી ગઈ છે હાવ. અરે કાકા કેવી રીતે ભૂલી શકું? મારા કાકા કાકી તમે કહેવા માટે છો. સાચું કહું ને તો તમે જ મારા માવતર છો. બસ હવે લપ મૂકો. માવતર કોના છે કોના નહીં, હે? સ્વીટી. અરે સ્વીટી, આવું હું તું બોલે છો? એ પણ મારી દીકરી છે તારી જેમ. અને હું તો તારા કરતા પણ લાડકી દીકરી છું કાકાની. કોઈ સાથે પ્રેમ બાંટવો ને એ મને જરાય પસંદ નથી. અને આ તો જે વસ્તુ મને ગમતી હતી ને એ બધી વસ્તુ બેન જો તારા ભાગમાં આવી છે. જો તું 7 બહેની હોત તો પ્રેમ માવતરનો વેસાય નહીં. માવતર તો બધી દીકરીઓને હરખો જ પ્રેમ કરે. એવી જ રીતે આ પણ મારી દીકરી છે, એમાં કઈ અમારો પ્રેમ તારા પર ઓછો નહીં થઈ જાય. ના ના કાકા, હું સ્વીટીની લાગણીને સમજુ છું. મારા સગા મમ્મી પપ્પા હોય અને એ જો સ્વીટીને આટલો પ્રેમ કરે તો મને તકલીફ તો થાય જ. અને આને પણ પહેલેથી મારી આ વાતની તકલીફ છે. હું શું કરું? મારા મમ્મી પપ્પા આવી રીતે અચાનક મને મૂકીને જતા રહ્યા એ કંઈ મારો વાંક થોડી છે. આ તો સારું થયું કે કાકા તમે મને ઉછેરીને મોટી કરી, નહીંતર હું તો કોઈ અનાથ આશ્રમમાં જીવતી હોત. અરે બેટા, એ તો અમારી ફરજ છે, એમાં કઈ અમે ઉપકાર નથી કર્યો, કારણ કે નાના ભાઈની દીકરી એ મારી દીકરી. અહીંયા જ વાતું કરશું. મારે કામ છે. મને એમ હતું આદિ જીજુ ને બંને આવવાના છે એટલે ખુશ હતી હું, પણ ઇટ્સ ઓકે. ચાલ આપણે અંદર જઈએ, આપણા રૂમમાં બેસીને બહુ બધી વાતો કરીશું. તું મમ્મીને મળ. મારે મારા રૂમમાં મારું પર્સનલ કામ હોય ને એટલે તું તારું કર. આ દીદી પહેલી વાર આવી છે લગ્ન થયા પછી અને તું આવી રીતે વાત કરે છે મેં થોડી દીદી? કીધું પહેલી વાર આવે, આવાય ને ગમે ત્યારે. મને તો એક્સાઇટમેન્ટ છે. છોડો, તને કોઈ સાથે વાત કરતા જ નથી આવડતું. તમારી આ દીકરીને આવડે છે ને? હા હા તો એને રાખો હાચવીને, હો ને? હા, જા તારું કામ કર. જો બેટા, સ્વીટી આ જે કાંઈ બોલે છે ને તું મનમાં નહીં લેતી. એ છે જ એવી જિદ્દી, કોને યારે કેમ બોલવું ને એ ખબર જ નથી પડતી. કાકા, સ્વીટીનું પહેલેથી જ વર્તન આવું કેમ છે મારી સાથે? મને ખબર છે કે એને પહેલાંય નહોતું ગમતું. તમે અને કાકી મને થોડો પણ વધારે પ્રેમ દઈ દેતા ને તો એને બહુ તકલીફ થઈ જતી. મારા માવતર મને મૂકીને જતા રહ્યા એમાં મારો કઈ દોષ છે? ના અને બેટા, હવે તો હું લગ્ન કરીને જતી રહી છું. ક્યારેક ક્યારેક એને મળવાનું થાય, તેમ છતાંય મારી સાથે આવું વર્તન.
હવે ખબર નહીં આના મનમાં શું વાલતું હોય કે દીદી આવી છે તો કેવી રીતે વાત કરવી. મેં તને કીધું તો ખરું, તું એની વાતનું કાંઈ મનમાં નહીં લેતી. હવે તું આવી જ છો ને તો પછી ચાલો ઘરમાં તારે કાકીને મળવા જા. હું આવું છું હમણાં, હા, બજારે જઈને. હા, કાકીને મળજા. કાકી જય શ્રી કૃષ્ણ. મારી ગોપી. કેમ છો? ગોપી, લગ્ન પછી તો તું કેટલી બદલાઈ ગઈ. બહુ સારું. હા, આ નાની હતી ત્યારે તમને ખબર છે ને હું શું કહેતી? તમે મને સાડી પહેરાવો, મારે જોવું છે કે હું સાડીમાં કેવી લાગુ છું. અને આજે જો, આહા, મારી પરી લાગે છે, પરી. ગોપી, પેલા એ કે ઘરે બધા મજામાં તો છે ને? હા કાકી, બધા મજામાં છે. પણ આ જુઓ ને, તમારા જમાઈ મારી સાથે ના આવ્યા, કંઈ કામ આવી ગયું એમને. હા, એવું જોઈએ. એટલે બહુ ખોટું નહીં લગાડવાનું. ના કાકી, હું શું કામ ખોટું લગાવું? તમે ના ઓછું લગાવતા. પણ એ મને કાલે લેવા આવવાના છે. બસ એ આવશે જ ને. અને સાંભળ, તારા ઘરે તું ખુશ તો છે ને? અરે બહુ જ કાકી. મને જે અફસોસ હતો ને કે મારા મમ્મી પપ્પા મને નાની ઉંમરે છોડીને જતા રહ્યા, એ બધું જ દુઃખ મને આદિત્યએ ભૂલાવી દીધું છે. જો કે તમે મને ક્યારેય મારી માથી ઓછું નથી રાખ્યું, પણ આદિત્ય છે ને એ પણ મારું એવું જ ધ્યાન રાખે છે. અને કાકી, મેં એવું વિચાર્યું છે કે આજે સ્વીટીનો બર્થડે છે ને તો આપણે લોકો મળીને સેલિબ્રેશન કરશું. એટલે કેક આવું બધું લઈ આવીશું. અને તમે કહેશો તો હું કેક ઘરે જ બનાવી દઈશ. અરે ના ના, ઘરે શું કામ બનાવી છે? ઓહો, કેટલો બધો એમાં તો સમય જાય. તું આખો દિવસ કેક બનાવવામાં જ રહીશ. અને મને છે ને તારો સ્વભાવ ખબર છે. આ ડિઝાઇન ગમે, આ નહીં ઓલી. એ ડિઝાઇન પસંદ કરવામાં તું અડધો દિવસ કાઢી નાખીશ. એના કરતાં આપણે છે ને બેકરીમાં જઈને તને જેવી ગમે ને એવી કેક લઈ આવશું. અને હા, એ કેક ઉપર પણ તારે હા, મારે સ્વીટીનું નામ જેવી ડિઝાઇનથી લખાવવું હશે ને એવી જ રીતે હું લખાવીશ, દર વખતની જેમ. હા, અને સાંભળ, સ્વીટી માટે આપણે એક ભેટ લેવાઈ જવાનું છે અને તું સાથે આવજે. અરે કાકી, મને સમય જ ક્યાં મળશે? મારે બહુ બધી તૈયારી કરવાની છે. તમને જે ગમે ને એ તમે લેતા આવજો. બાકી હું તો સ્વીટી માટે જે લાવવાનું છે એ લઈ આવી છું. પણ મને છે ને તારી પસંદ ગમે છે. હું તો હવે ઘરડી થઈ, મને પસંદ કરતા જ ન આવડે. પણ તું સાથે હોય ને તો તારી નજર એવા પર જ પડે કે સ્વીટીને કેવું પસંદ પડે અને એને કેવું શોભે. અચ્છા ઠીક છે, તમે કહો છો ને તો આપણે સાથે જશું. અચ્છા ઠીક છે, તો પછી ચલો જઈએ, તૈયારીમાં લાગી જઈએ. હા, અને સાંભળ, હમણાં કોઈને કહેતી નહીં, પણ તારા કાકાએ એને મેં નક્કી કર્યું છે કે આપણે જે પણ કંઈ ભેટ લાવશું ને અને પછી આપણે બધા સાથે મળીને આજે બહાર જમવા જશું. હા, એટલે ઠીક ઘરે છે. રસોડે રજા. સારું, ચલો જઈએ હવે. ચાલ. હું વિચાર્યું તું ને કોણ આવી ગયું. હજુ ગુસ્સે છે? તને પૂછું છું, હજુ પણ ગુસ્સે છે? એમ નહીં, તારે મારી પાછળ પાછળ આવવું જરૂરી છે? તને કીધું તું ને બીજાને જઈને મળે. તારો પીછો તો હું નહીં જ મૂકું, ક્યારેય નહીં. કેમ કે કાકા કાકી તો આજ છે ને કાલ નથી. ભગવાન ન કરે એ કંઈ એમને થઈ ગયું તો પછી આપણે જ એકબીજાનો સહારો છીએ ને. શાંતિ, હો ને? શાંતિ, હો. મારા મા બાપને તારી કાળી જીભથી ગાળો ના દે. અરે આ તો શું બોલે છે? હું શું કામ એમને કંઈ? યાર તારે શું જોઈએ છે યાર? આજે મારો બર્થડે છે, આજના દિવસે જમ્પીને બેઠને. આમ તો છે ને દર વખતે બધી વસ્તુમાં તે ભાગ પડાવી જ દીધો છે. આજે આવી ગઈ, લગ્ન થઈ ગયા તોય તે એમ નથી થતું કે હવે આ ઘરનો પીછો મૂકું એમ. સ્વીટી, 24 કલાકથી વધારે નથી રોકાવાની. 24 કલાક તો છો ને, એક એક કલાક તો અહીંયા હોય ને, કલાક નહીં, એક એક મિનિટ ને એક એક સેકન્ડ. મને એમ થઈ જાય છે કે શું કરું આનું. તું છે ને આ ઘરની કઈ સગી દીકરી નથી હો ને, આ તો મારા મા બાપ છે. દર વખતે બધી વસ્તુમાં ભાગ પડાવ્યો છે. પૂછ ને, તને નહીં ખબર હોય ને કઈ વસ્તુમાં ભાગ પડાવ્યો એમ? ખબર છે મને કે તને પહેલેથી જ તકલીફ છે, કારણ કે કાકા કાકીએ મને આ ઘરમાં તારી સાથે મોટી કરી. પણ સ્વીટી, એવું તો મેં તારું શું છીનવી લીધું કે તું હંમેશા આટલું બધું ગુસ્સામાં રહે છે? બધું તે મારી પાસેથી બધું છીનવી લીધું છે. આ તું હે મારા મા બાપ આગળ આમથી આમ હાલક ડોલક કર્યા કરે, એટલે મારા મા બાપનો જે મને એકલાને પ્રેમ મળવો જોઈએ ને એ દરેક પ્રેમ તને મળી ગયો. એટલે હાલો, મારા મા બાપના પ્રેમથી બે ભાગલા પડ્યા, ચાલો એ માની લીધું. ભણતરમાં
હું જે સ્કૂલમાં ભણું, સારામાં સારા લેવલની સ્કૂલમાં, એ સ્કૂલમાં તને બેસાડી. ત્યાંય ભાગ પડી ગયો કે ચલો બે બેનો સેમ જગ્યાએ જાય છે. ત્યાં મારા ફ્રેન્ડ્સમાં ભાગ પડ્યા, બધામાં ભાગ પડ્યા. છેવટે જે વ્યક્તિ મને ગમતો, જે વ્યક્તિ તને, કોણ વ્યક્તિ? શટ અપ. સ્વીટી, કોની વાત કરે છે તું? મેં તારા કયા વ્યક્તિ સાથે શું કર્યું? આ દરેક વ્યક્તિ જ છે ને, મમ્મી પપ્પા બધા વ્યક્તિ જ છે ને, એ બધા સાથે તે મારો ભાગ જ પાડ્યો છે. એટલે હવે ના બોલાવીશ. સ્વીટી પ્લીઝ, તું આવા બધા વિચારો ના કર. તું પોતે જ કે તારે સગી કોઈ બીજી બહેન હોત તો તું કેમ મને સગી બહેન જેવું નથી માનતી? સગી હોત તો ને, સગાઈ સગા અને પારકાઈ પારકા. હું પારકી નથી સ્વીટી, તારા સગા મોટા બાપુની દીકરી છું હું. અને મને કોઈ શોખ નથી કે હું તારા મમ્મી પપ્પાની સાથે રહીને તારા દરેક પ્રેમમાં ભાગ પડાવું. સગા મોટા બાપુની દીકરી છે ને, મારા તે મમ્મી પપ્પાની દીકરી નથી ને. સ્વીટી, મારા પપ્પા મમ્મી ગુજરી ગયા ને એટલે તારા ઘરમાં રહેવા આવી હતી, અને એ પણ કાકા કાકીના કહેવાથી. તારા પપ્પા મમ્મી મારે લીધે ગુજરા? હું અનાથ આશ્રમમાં જવા માટે પણ તૈયાર હતી ને સ્વીટી. તો હું શું કરું? એ તારો પ્રોબ્લેમ છે. તારા મા બાપ મારા કયા પ્રમાણે નથી ગુજર્યા હો ને, કે મેં એમને નતું કીધું કે ભગવાન આને અત્યારથી ટપકાવી દ્યો, જતા રહ્યા. તારું નસીબ જ એવું છે, તારા નસીબમાં જ ખોટ છે કે તારી પાસે તારા મા બાપ નથી. સમજાણું? એટલે જ મને એક પતિ સારો આપ્યો ને. ભગવાને મને એટલે જ એક સારો પતિ આપ્યો છે કે જે મને બધાનો પ્રેમ આપે છે. જેનું કોઈ નથી હોતું ને સ્વીટી, એનો ભગવાન હોય છે. નાની ઉંમરે ભગવાને મારા માવતર છીનવી લીધા. મજબૂરીમાં મને કાકાની સાથે રહેવું પડ્યું. કાકા કાકીના અનેક વખત કહેવા પછી હું તારા ઘરે રહેવા આવી હતી. મને પહેલેથી ખબર છે કે તને મારાથી વિરોધ છે, હું તને નથી ગમતી. હું લાચાર હતી સ્વીટી. કાકા કાકીનું મન દુભાત જો હું અનાથ આશ્રમમાં રહેત, લોકો વાતો કરત, થૂ કરત કે કાકા હોવા છતાં દીકરીને અનાથ આશ્રમમાં રહેવું પડ્યું. પણ હવે તો હું અહીંયા નથી રહેવાની ને. હવે તો ભગવાને મને એક એવો પતિ આપ્યો છે ને કે જે મને મા બાપ ભાઈ બહેન બધાનો પ્રેમ આપે છે. બસ ત્યાંથી જ મારી દુનિયા પૂરી થવી જોઈએ. ભગવાન કરે કે હું જ્યારે મરું ને તો મારું માથું બસ આદિત્યના ખોળામાં હોય. આખી જિંદગી હું દુનિયા આખીના મેળા સાંભળીને જ મોટી થઈ છું. બધાએ હંમેશા મને એવું કહ્યું કે તું જ એવી છપ્પર ભાગી હતી કે તારો જન્મ થયો અને તારા માવતર મરી ગયા. જન્મતા વેત તું તારા માવતરને ભરખી ગઈ, અને જ્યારે કાકા કાકીના ઘરે તારા ઘરે રહેવા આવી તો અત્યાર સુધી તે મને મેણા માર્યા. પણ મારી બેન, હવે તો મને બક્ષી દે. હવે તો હું લગ્ન કરીને જતી રહી છું, તને રોજ નથી નડવા આવવાની, ક્યારેક ક્યારેક જ આવીશ. લગ્ન કરીને કોની સાથે ગઈ છું એ ખબર છે ને? કોની સાથે ગઈ છું નો શું મતલબ? મારા પતિ છે, ધામધૂમથી લગ્ન કરીને મને લઈ ગયા છે. તું કેવી વાત કરે છે કે જાણે તો મેં ભાગીને લગ્ન કર્યા હોય. સ્વીટી, કેટલી નફરત છે આને મારાથી, જાણે કે મેં એનું કંઈ બગાડ્યું હોય. મારો વાંક શું? ખાલી કાકા કાકીના ઘરે રહીને મોટી થઈએ. સારું થયું કે આદિત્ય ન આવ્યા અહીંયા. એમને ખબર પડત કે સ્વીટી મને આટલી નફરત કરે છે, ક્યારેય સહન ના કરી શકે. મારી સાથે જવું થાય. શું જરૂર હતી આ ગોપી અહીંયા આવવાની? જ્યારે આદિત્યને જ અહીંયા નહોતું આવું તો મને તો રાજ તો આદિત્યની હતી. આદિત્યને મારો બર્થડે યાદ ન રહ્યો. એને મને એક વખત વિષય ન કર્યો. ખાઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? કદાચ કામમાં ને કામમાં હશે તો ભૂલાઈ ગયું હશે. હા, એવું જ થયું હશે. હું જેને ફોન કરું તો સામેથી એમાં શું એટલું વિચારવાનું, ફોન કરી દઉં. હલો, હા ગોપી. ગોપી નહીં, સ્વીટી. અને મારા ફોનમાંથી ગોપી શું કામ ફોન કરે? અરે સ્વીટી, કેમ છો તું? મજામાં? મને થયું કે ગોપીએ કદાચ ફોન કર્યો છે તારા ફોનમાંથી. બાય ધ વે, સોરી, હું તો ભૂલી જ ગયો હતો. હેપી બર્થડે ટુ યુ.
થેન્ક યુ, પણ સાચે તમે ભૂલી ગયા હતા મારો બર્થડે? હા, સાચું કહું તો સ્વીટી હું ભૂલી જ ગયો હતો. એકચ્યુઅલીમાં હું બધા ફ્રેન્ડ સાથે જરા બહાર આવેલો છું, તો મને યાદ હતું વિશ કરવાનું, પણ સોરી. અરે નાના, આમ સોરી ન બોલો. તમને ખબર છે તમારી કેટલી રાહ જોતી હતી હું. મને એમ થયું કે ગોપી આવે કે ન આવે વોટ એવર, પણ તમે તો આવશો જ તે. તો તમે મારા બર્થડે ઉપર ઘરે ન આવ્યા. સ્વીટી, હું આવવાનો છું ને, હું કાલ આવવાનો છું. હા, આજે જરા મેં મારા મિત્રોને બધાને કીધું હતું, એટલે થોડું કામ પણ હતું, એટલે બહાર આવી ગયો હતો. મારા બર્થડે થી ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે કઈ? સ્વીટી, આ શું બોલી રહી છે? એવું કઈ નથી. એટલે હું તમને નથી ગમતી, હે ને? અરે તું તો મન પર લઈ રહી છે. હા, જો આટલું ખોટું નહીં લગાડવાનું. હવે તારો જન્મદિવસ જ છે ને, એમાં શું થઈ ગયું? હા, અને ગોપી તો આવી છે ને, તો બર્થડે તો તમે બધા ઉજવી જ શકો ને. પણ મારે તમારું કામ હતું ને ગોપી. મારું કામ? હા, આઈ મીન ટુ સે કે તમે બંને આવે તો મને વધુ સારું લાગે જ ને. આ ગોપી તો છે જ તે, પણ મને તમે જોઈએ ને. હા, સમજી શકું છું સ્વીટી, પણ સોરી, હું ના આવી શક્યો. ગોપી શું કરે છે? ગોપી શું કરે છે એને ખબર. તમે મારી સાથે વાત કરો ને, તમે મને ગોપીનું શું કામ પૂછાપૂછ કરો છો? હા, જો સ્વીટી, સારું ચાલ, મને મારે કામ છે તો હું તને પછી ફોન કરું. હા, પણ બાય. હેલો, મિસ સામેથી ફોન કર્યો તોય આદિત્ય મને સરખો ભાવ ન દીધો. આ બધું છે ને આ ગોપીને લીધે થયું છે. ગોપીડી મારા ઘરે તો કબજો કર્યો, આદિના દિલ ઉપર કબજો કરી લીધો. સ્વીટી, એક મિનિટ. શું છે? હું તારી પાસે જ આવતી હતી તને પૂછવા માટે કે તારા માટે કેક બનાવું છું, પણ કઈ ફ્લેવરની બનાવું? અરે દર વખતે આપણે બહારથી કેક લાવીએ છીએ ને, તો તને નથી ભાવતી. ક્યારેક તો તું થોડીક જ ખાય છે ને ક્યારેક તો ટેસ્ટ માંડ કરે છે. એટલે મેં વિચાર્યું કે આ વખતે હું ઘરે જ બનાવી દઉં. હું શીખી છું હમણાં. ઠીક, શીખી છો, એટલે અહીંયા ટ્રાય કરીશ. અરે હમણાં આદિત્યનો બર્થડે હતો ને, તો આદિત્ય માટે પણ મેં ઘરે જ કેક બનાવી હતી. એમને બહુ જ ભાવી હતી, એટલે મેં વિચાર્યું કે તારા માટે પણ ઘરે જ બનાવી દઉં. ઈ આદિત્ય છે અને આ સ્વીટી છે, એટલે બંનેમાં ઘણો ફેર છે ને. તું મારી એટલી ક્લોઝ આવવાની ટ્રાય ના કર. અને તારા હાથનો કેક હું ખાવ એમ? આ બચારા બધા મરી ગયા છે, હે બધા બંધ પડી ગયા છે, તો તારા હાથનો કેક ખાવ? સ્વીટી, આવું કેમ બોલે છે? અમે લોકોએ તારા બર્થડે માટે બહુ બધો મોટો પ્લાન કર્યો છે. હું, કાકી, કાકા બધા મળીને તારા બર્થડેને સેલિબ્રેટ કરવા માંગી છે. એટલે તું કહે ને તારી પસંદનું જ બનાવું ને. મારો પ્લાન તો ઓલરેડી ચોપટ થઈ ગયો છે. આવવાનું તો આવ્યું નહીં ને, મૂળ તો મરી ગયો છે. કોઈ આવવાનું હતું સ્વીટી? કોની વાત કરે છે? કોઈ નથી આવવાનું, અને છોડ. મારા ફ્રેન્ડ્સ આવવાના હશે ને, હું એમના માટે પણ બનાવી દઈશ. બસ હેપી. તને એકચ્યુઅલી મારાથી પ્રોબ્લેમ શું છે? આદુ ખાઈને મારી પાછળ પડી ગઈ છો. મારો પ્લાન ઓલરેડી નક્કી છે. તને જેટલી મારાથી નફરત છે ને, એટલી જ મને તારાથી લાગણી છે. બસ આટલી જ પ્રોબ્લેમ છે મારી, વધારાની પ્રોબ્લેમ નથી. હવે એ બધી વાતો મૂક. જો આજનો દિવસ છે ને, હું એવું ઈચ્છું છું કે તું કોઈ એવી ફાલતુ વાત ના કરે. ભલે તને મારાથી નફરત હોય, આજે એક દિવસ તો સારી રીતે રહી લે. એટલે તું કેમ મારે આજના દિવસે કરવાનું? સાંભળી લે, તારો કેક મારે નથી ખાવું, તારું મોઢું મારે નથી જોવું. મારો પ્લાન ઓલરેડી રેડી છે. ક્યારની બોલું છું ખબર પડે છે? મારા ફ્રેન્ડ્સનો કોલ આવે છે અને મારા ફ્રેન્ડ્સ જબરજસ્ત પાર્ટી દેશે મને, હો ને? એટલે એ લોકો પાસે જ મારે જવાનું છે. એટલે તું તારી આ મહેરબાનીનો ઉપકાર કરવાનું મહેરબાની કરીને રહેવા દે. ઓકે? તારી ઈચ્છા. જબરદસ્તી તો કોઈથી પ્રેમ નથી થતો ને. મને હતું કે આજકાલ કરતાં તને મારાથી લાગણી થઈ જશે. તારા માટે સ્પેશિયલ હું મારા સાસરેથી અહીંયા આવી છું, એવું વિચારીને કે તારો આ એક દિવસ તું મારી સાથે પણ કાઢે ને. એકલી આવીને? હા, આઈ મીન એકલી આવીને મતલબ? ઓ હું ગોડ, એકલી નથી આવી, તારા માટે ગિફ્ટ પણ લાવી છું. હું તને ગિફ્ટ આપું. ચલ, તારે કેક નથી ખાવી, કઈ વાંધો નહીં, ગિફ્ટ લઈશ ને મારા હાથની. ગિફ્ટ લઈશ તારા હાથની? આપીશ તું ને હું માંગુ આપીશ? તું જે માંગે ને એ હું તને આપીશ. બોલ શું જોઈએ છે? તો આપ વચન કે આજે અહીંયા આવી, આજ પછી ક્યારે આ ઘરમાં પગ ના મૂકતી. એ મારી માટે મોટું ગિફ્ટ થશે. આમ એમ થશે ગોડ ગિફ્ટ આવી ગયું એવું થશે. આપ વચન.
તારી સાસરીમાં તારી જગ્યાએ ખુશ રહે અને અહીંયા છે ને અમને લોકોને રહેવા દે. હવે તો મારા ભાગનો મને પ્રેમ લેવા દે. આપને કેમ નથી દેતી? જી, આવું વચન કેવી રીતે આપી શકું? કાકા કાકી એ લોકોને મારાથી કેટલી લાગણી છે. હા, હું એવું તને વચન આપી શકું કે કામ વિના ક્યારેય નહીં આવું, પણ જ્યારે કાકા કાકી મને બોલાવશે ને ત્યારે તો હું આવીશ જ. એમને જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું એમની જરૂરિયાતમાં ઊભી જ રહીશ. જ્યારે બોલાતું નથી અને બોલેલું કરાતું નથી તો પછી મારી સાથે લપ કરવા શું કામ આવે છે? હું તને મારી બેન માનતી નથી. હવે આજે છે ને તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. અને આજે મારો બર્થડે છે, મહેરબાની કરીને મારો આજનો દિવસ ખરાબ ન કર. તારા હાથની કેકઈ નથી જોતી અને તારો હાથ અડ્યો હોય ને એ વસ્તુ તો ક્યારેય હું ટચ ન કરું. મારા રસ્તામાં ન આવતી, હું મારા પ્લાનમાં જાઉં ને ત્યાં મને જવા દે છે. બાકી હવે છે ને સ્વીટી, હે ભગવાન, મેં કયા ગુના કર્યા હશે કે તમે મારી પાસેથી મારા માવતર છે કાકા કાકીનો પ્રેમ તો મળ્યો, પ્રેમની સગી દીકરી મને બેન જ નથી માનતી. સ્વીટી, શું કરે તું અહીંયા? ચાલ. ક્યાં? ક્યાં એટલે આજે તારી બર્થડે છે ને, ચાલ ને નીચે. આજે આપણે તારી બર્થડે ઉજવવાની છે અને હા જો, ગોપીએ તારા માટે તને ભાવતી કેક બનાવી છે. ચાલ. કેવું છે ભાઈ? કેમ આવું બોલે છે? ખબર જ છે, બધી ખબર જ છે કે મારે છે ને એ ગોપીના હાથની કેક નથી ખાવી. અને ઓલરેડી મારો પ્લાન તો નક્કી જ છે. મારા ફ્રેન્ડ સાથે બહાર મારે પાર્ટી કરવાની છે અને એ લોકોએ અહીંયા કરતાંય વધારે મારો બર્થડે કેમ સેલિબ્રેટ કરવો ને એ મસ્ત રીતે એ ડિસાઈડ કરીને રાખ્યું છે. બેટા, એ બધા તારા દોસ્તારો તો ઠીક છે, પણ સૌથી પહેલા તો તારું કુટુંબ હોવું જોઈએ ને તારી સાથે. જે કુટુંબમાં પારકા જ હોય રાખેલા હે, પારકાઓને જ બનાવીને દીકરીઓ કરવી એ કુટુંબ મારે શું છે? પ્રેમ કરો ને અને જતાઓ ને એની ઉપર. સ્વીટી, આજના દિવસે, આજના શુભ દિવસે આ બધું તું શું બોલે છે? હંમેશા તને તારી ગમતી વસ્તુ આપી જ છે ને, તો પછી આજે શું વાંધો છે? ચાલ. શું બોલ્યા? એ જે છેલ્લું વાક્ય બોલ્યા ને તમે એ ફરીથી રિપીટ કરો તો. હંમેશા તને તારી ગમતી અને ઈચ્છિત વસ્તુઓ તને આપી જ છે ને. બેસ્ટ, સુપર. મને મારી ગમતી વસ્તુ આપી કા? ખબર છે ને કે મને કઈ વસ્તુ ગમતી હતી ને કેટલી વસ્તુ મારી પાસેથી છીનવી લીધી છે કે કાંઈ યાદ જ નથી. સ્વીટી, તને જે વસ્તુ ગમતી હતી ને એ ભગવાને તારા માટે બનાવી જ નહોતી. જેની હતી એને આપી દીધી. કોની? જેની હતી એને મળી ગઈ છે. બધા પ્રેમમાં એનો ભાગ પડ્યો જ છે, બધી વસ્તુમાં એનો ભાગ પડ્યો જ છે. એમ છતાં તમે હજી એ ઈચ્છો છો કે એ જ માણસના હાથથી બનાવેલી કેક હું કાપીને ખાવ? હે બેટા, તારા એ નસીબમાં નહોતું એટલે તને નથી મળ્યું. તો જે મળ્યું છે એનો આનંદ લેવાનો ને. નહીં, હવે જે નસીબમાં નથી જ મળ્યું ને તો પછી મારે નસીબને નથી કોસું. હું જ મારી જાતને બદલી નાખું. જો બેટા, આજના દિવસે આટલો બધો ગુસ્સો સારો નહીં. હું તારા માટે ભેટ પણ લાવી છું, તારી ગમતી ભેટ. જો જો આજે ગુસ્સામાં છે ને એટલે જોશે પણ નહીં, પણ કાંઈ નહીં, કાલે સવારમાં આપીશ. એનો મૂડ પણ સારો હશે. સ્વીટી, તું પણ કોઈની રાહ જોવે છે? કેમ? અરે છોડ, હું આદિત્યની રાહ જોઉં છું, હજુ સુધી ના આવ્યા. ફોન તો આવી ગયો છે મને કે હું આવું છું, પણ ફોન આવી ગયો. તું કોની રાહ જોવે છે? આદિ જીજુની જ રાહ જોઉં છું. આદિત્યની તું કેમ રાહ જોવે છે? એટલે કેમ રાહ જોઉં? જીજુ છે મારા. કેમ એટલે તું અચ્છા અમારા બંને વચ્ચે વણગમ ઊભો કરવા માંગી છે ને કે આની રાહ ના જોવા જોઈએ, એટલે આદિને જઈને આદિ જીજુને જઈને ચડાવતું કે જો તમારી સાડી તો આવી જ છે ને તેવી જ છે ને. એક મિનિટ,
તમારા બંને વચ્ચે ગમો છે જ ક્યારે તો હું અણગમો ઊભું કરું? આદિત્યએ તો ક્યારે તારી સાથે વાત પણ નથી કરી. અને હા સાંભળ, તને એમનો ફોન આવ્યો હતો બર્થડે વિશ કરવા માટે? કાલે તો બહાર જતી રહી હતી ને, એટલે પછી મારે કંઈ વાત નથી થઈ તારી સાથે. મેં એમને કીધું હતું કે એ તને બર્થડે વિશ માટે કોલ કરે. એટલે તું કે તો જે કરે, એમને મારો બર્થડે યાદ જ હોય, મને ખબર છે. એ કંઈ મારો બર્થડે ભૂલે એવા નથી. અચ્છા, તને તારા જીજુ ઉપર બહુ લાગણી છે? ચલો કંઈ નહીં, મારા ઉપર લાગણી નથી એ ચાલશે, એમનાથી તો લાગણી છે ને તને. સારું કર્યું, ગમ્યું મને. હા પણ આવશે ક્યારે? એ અહીંયા ઊભી રહે. આવશે ક્યારે કરવાથી આવી નહીં જાય. અને તું શું કામ રાહ જોવે છે એટલી બધી એમની? અરે શું કામ રાહ જોઉં છું એટલે હું કાલની અહીંયા છું, તને ખબર નથી સ્વીટી. એમને મારા વિના જરા પણ ના ગમે. અને આ જો અમે જે સાડી પહેરી છે ને એ એમણે જ મને ગિફ્ટમાં આપી છે. શું કહું તને, એ મને એટલું સારી રીતે રાખે છે ને. મેં 5 આંગળીએ પૂરેપૂરી શ્રદ્ધાથી શિવજીને પૂજ્યા હતા. બસ ભગવાનથી જે આ ફરિયાદ હતી ને એ ફરિયાદ જ ભગવાને દૂર કરી દીધી છે. હું હંમેશા ભગવાનથી કમ્પ્લેન કરતી કે તમે કેમ મને જીવનમાં કોઈ એવું વ્યક્તિ ના આપ્યું કે જે માત્ર મને પ્રેમ કરે. એટલો પ્રેમ કે મને આખી દુનિયાની ખુશી એમનામાં જ દેખાય. પણ ફાઇનલી ભગવાને મારું સાંભળ્યું અને એમણે મને આદિત્ય જેવા પતિ આપ્યા. નસીબ. બધાનું પોતપોતાનું નસીબ હોય છે ને. એ જ. અને હું ખરેખર નસીબદાર છું કે મને આદિત્ય જેવા પતિ મળ્યા છે. તું બસ કરીશ હવે. એકનું એક મને મળ્યા છે. બીજાને પણ મળી શકે. હા પણ તારા નસીબમાં એ હતા એટલે તને મળ્યા. સારું, તને બીજી કઈ વાત કરવી મારી સાથે નથી ગમતી તો ના સહી, પણ કમસે કમ આદિત્યની વાત તો તું સાંભળી લે છે. આ જ રીતે તું બધી વાત આમ પ્રેમથી કરે તો મને કેટલી સારી લાગે. ગોપી, સ્વીટી, ગોપી, સ્વીટી. હા હા આવી. હા કાકી. હા કાકી, શું થયું? આમાંય પેલા ગોપી પછી સ્વીટી આવી ગયા આપણે પેલા હે. હા તું આવી જા બસ. હવે બોલ. સ્વીટી, કેમ આવી છે તું? બસ દરેક વાતમાં તારે ગોપીને નારાજ કરવાનું તે નક્કી કર્યું છે? એ વાત માટે બોલાવી છે તો ટાઈમ નથી હો. બસ બસ. કાકી કંઈક વાત કરે છે, એમની વાતને તો સાંભળી લે. કાકી કંઈ કામ હતું અમારું. હા બેટા. સ્વીટી, આ તારા જન્મદિવસની ભેટ છે, ગઈકાલે જ આપવાની હતી, પણ તું તો ગુસ્સો કરીને તારા દોસ્તારો સાથે જન્મદિવસ ઉજવવા જતી રહી હતી ને. તું કેમ એવી રીતે જતી રહી? કાકીએ કેટલું બધું વિચાર્યું હતું તારા બર્થડેને લઈને. એ કેટલા દુઃખી હતા તારા ગયા પછી, તને ખબર છે? મમ્મી, ગિફ્ટ શું છે? હું તને આપું છું ને બેટા, જો. બંને ગિફ્ટ મારી છે, બતાવો. ના. શું ના? જો બેટા, આ તારી અને ગોપી લગ્ન પછી પહેલી વાર આવી છે ને આપણા ઘરે, એટલે એને પણ આપવાની હોય ને. આ ગોપીની. છોડી દો. ના, આ ગોપીનું છે અને ગોપીના ભાગનું અને એના હિસ્સાનું તારાથી ન લેવાય. લે બેટા, આ મારા અને તારા કાકા તરફથી. આલે આઈ પકડી રાખ. કેમ કે જન્મદિવસ તો મારો હતો પણ ઉજવાયો કોનો? ભેગી તને ગિફ્ટ મળી, આમાંય 2 ભાગ થઈ ગયા. મને જેટલી વસ્તુ છે ને ઘરમાંથી મળી છે ને એટલી બધી વસ્તુમાં તે તારો છે ને અહીંયા જો બરાબરનો ભાગ લીધો છે. સ્વીટી, લગ્ન પછી એ પહેલી વાર આવી છે તારો જન્મદિવસ ઉજવવા, એટલા માટે મને ને તારા પપ્પાને એમ થયું કે સ્વીટીની સાથે સાથે ગોપીને પણ કંઈક આપીએ, એટલે આપ્યું છે. એમાં ભાગ લઈ લીધો ને આમ કરી નાખ્યું ને આ બધું શું છે? કાકી, સ્વીટીની વાત પણ સાચી છે ને. આજ સુધી એના પ્રેમમાં હું ભાગલા કરતી આવી છું. ખરેખરમાં જોઈએ તો સ્વીટી ઉપર તમારો અને તમારા ઉપર સ્વીટીનો જ પૂરો હક છે. હું તો તમારી સગી દીકરી નથી ને. સ્વીટીને ખોટું લાગવું તો વ્યાજબી જ છે. સ્વીટી, હું આવીને ત્યારથી જોઉં છું તારું વર્તન પહેલાં કરતાં પણ વધારે ખરાબ થઈ ગયું છે. આ બધાનું કારણ તો હું નથી જાણતી, પણ હું છું જ લગભગ બદનસીબ કે મને પરિવારનો પ્રેમ જ નહીં મળે એવું લાગે છે. જો ને, નાની હતી તો મારા મા બાપ મને છોડીને જતા રહ્યા. મોટી કરી તમે લોકોએ, અને તેમ છતાંય બેનના પ્રેમથી તો હું વંચિત જ રહીને.
ક્યારેય મને સ્વીટીનો 1% પ્રેમ નથી મળ્યો. પણ કાકી, હવે હું આ પ્રેમથી દૂર રહેવા નથી માંગતી. જો આવી બધી ગિફ્ટ્સ અને થોડું ઘણું બલિદાન આપવાથી મને સ્વીટીનો પ્રેમ મળતો હોય ને, તો મને એ પ્રેમ જોઈએ છે. આ બધી વસ્તુઓ નથી જોતી. સ્વીટી, આ બંને ગિફ્ટ્સ તારી છે. તારી છે એમ નહીં, હું તો ઓલરેડી આ બંને ગિફ્ટ લઈ જ લેવાની હતી, પણ આ તો મારે તને બતાવવું હતું કે જેમ ગિફ્ટ મને આમ છીનવતા આવડે છે ને, હે, એવી રીતના તારી લાઈફમાંથી દરેકે દરેક વસ્તુ હું છીનવી લઉં ને એટલી તાકાત હું ધરાવું છું. એટલે ધ્યાન રાખજે કે આ તો ગિફ્ટ છીનવી છે, કંઈક તારું આખું જીવનનું છીનવાઈ જાય. સ્વીટી, તું છીનવવાની વાત કરે છે. મારી પાસે એવું છે જ શું કે તું છીનવી શકે અને મને દુઃખ લાગે? ભગવાને એટલે જ મારી પાસે એવું કાંઈ છોડ્યું જ નથી કે જેના જવાથી મને આઘાત લાગે. બસ એક છે તો આદિત્ય છે, અને મને વિશ્વાસ છે કે એ ક્યારેય નહીં છીનવાય. અને કાકી, તમને એક વાત કહેવા માંગુ છું. હવે આ ઘરમાં હું ત્યારે જ આવીશ કે જ્યારે તમને લોકોને મારી કંઈક ખાસ જરૂર હોય. આ નાના નાના વાર તહેવારે, કોઈ એવા ખાસ દિવસે હું ઘરમાં નહીં આવું. મારા આવવાથી જો સ્વીટીને દુઃખ લાગતું હોય ને, તો મારે આવવું જ નથી. જોયું તમે, આટલું બોલીને જતી રહી. તે જોયું કે તે એનું દિલ તોડી નાખ્યું? હે, અને મારું દિલ તો ક્યારનું તૂટી ગયું છે એ ખબર છે ને? કે તે તોડ્યું છે, તે જાતે તોડ્યું છે. નથી યાદ ને તમને શું કામ તૂટ્યું છે? કે યાદ કરાવું? બધું યાદ છે, પણ મેં તને એ કીધેલું એ તું પણ યાદ રાખે છે કે નહીં? કે એ તારા નસીબમાં હતું જ નહીં, એ તો ગોપીના નસીબનું હતું ને, ગોપીને મળી ગયું. એટલે હવે એનો અફસોસ કરવાથી કાંઈ નહીં મળે તને, કાંઈ જ નહીં. જે હોય, થેન્ક યુ સો મચ ફોર ધીસ ગિફ્ટ. જો કે આ ગિફ્ટ તમારું હતું જ નહીં, પણ મેં છીનવી લીધું. થેન્ક યુ. હા, કહું છું. શું છે બોલો? હું બોલું? આ સ્વીટી જો રોજ ઉઠીને એના નખરા વધતા જાય. ઓલી ગોપીની સામે ગમે એમ બોલે છે ને, ગમે તેવું વર્તન કરે છે. અરે મને ખબર છે, કારણ કે ગોપી એને પહેલાંથી જ ગમતી નથી, અને એમાંય પહેલું એટલે એની વાત જવા દે ને. અરે પણ કે આમ તે થોડું ચાલે. બિચારી ગોપીને મા બાપ નથી, આપણે એને મોટી કરી અને એને પરણાવી, અને સ્વાભાવિક છે કે ઘરમાં બે દીકરીઓ હોય તો મોટીનું જ પહેલાં થાય ને, પછી આટલો બધો ગુસ્સો એના ઉપર કરીને આવું વર્તન કરવાની કાંઈ જરૂર? આ તો સારું છે, ગોપી હારી કહેવાય કે બહુ એના બોલ્યાનું મનમાં નથી લેતી. ને કે બીજી છોકરી હોય ને તો ફરી વાર કરે અહીંયા આપણા ઘરે આવે જ નહીં. હા, એ સ્વીટીને નાની સમજીને, પોતાની બેન સમજીને હસીને બધું સહન કરી જાય છે. બીજી હોય ને તો બે લાફા મારી દે, ખબર છે? પણ હવે સ્વીટીને સમજાવી કઈ રીતે? આપણે તો માવતર છીએ તો માવતરની રીતે સમજાવાય કે આવું ન કરાય, પણ જાતે ભાન નથી આવતી તો આપણે ચોખ્ખા શબ્દમાં એને કહી ન શકીએ તો કરવું શું હવે? હવે જો તમે મારી વાત સમજો. સ્વીટીનો જન્મદિવસ હતો, આપણે બંનેએ નક્કી કરેલું કે પહેલી લગ્ન પછી પહેલી વાર આવે છે અને આનો જન્મદિવસ છે, તો બંનેને આપણે સરખી ભેટ આપીએ. નક્કી થયું હતું, આપણે લઈ આવ્યા, અને બર્થડેના દિવસે મારે એને આપી હતી તો એ રિસાઈને જતી રહી કે મેં તો મારા દોસ્તારોની સાથે મેં કર્યું છે ને હું જવાની છું ફરવાને, અમે લોકો આમને તેમને. એણે ભેટ ન લીધી. મને થયું ચાલો ગુસ્સામાં છે, નથી લેતી, કાલે આપીશ. તો હું એને આપવા ગઈ ને તો એને ને ગોપીને બંનેને બોલાવ્યા અને મેં કીધું જો બેટા આ તારી બર્થડેની ભેટ, અને ગોપીને કીધું બેટા લગ્ન પછી તું પહેલી વાર આવીને આ તારા માટે. તમે નહીં માનો, એના હાથમાંથી છીનવીને લઈ લીધી એને. અરે એને આડોડાઈ જ કરવી છે, પછી હું ગમે એ વાતમાં બસ મારું મારું મારું, બીજું કાંઈ આવડતું જ નથી. અને ગોપીની સામે એ હું કામ એટલી બધી ગેરવ્યવહાર કરે છે એની તો આપણને ખબર છે, પણ એ બધું હવે ભૂલી જવું જોઈએ. એ નહીં, ખાલી એ હોય ને તો હજી સમજાય. એ હંમેશા ગોપીને શું મેણા મારે છે ખબર? જે દિવસથી તું આ ઘરમાં આવીને તો મારા મા બાપના પ્રેમમાંથી તે ભાગ પડાવ્યો, મારી વસ્તુમાંથી તે ભાગ પડાવ્યો, મને જે જોઈતું હતું એ પણ તે છીનવી લીધું. તો ગોપી બિચારી ખાલી દુઃખી થઈને રહી જાય છે, કાંઈ બોલતી નથી. અરે ખાલી ફક્ત એટલું જ છે ને કે સગી બેન નથી, પણ આપણા માટે તો બે દીકરીઓ હરખ્યું જ છે, પણ એને માનવામાં નથી આવતું તો શું કરવું? અરે સગી દીકરી અને ભાઈની દીકરી બધી એક જ કહેવાય ને આપણા માટે, પણ એ નથી માનતી. અદેખી છે, અદેખી. અને તમે જોજો
એક દિવસ એની આ દેખાઈ એને બહુ ભારે પડશે, એનું પરિણામ બહુ ખોટું આવશે અને એની આ દેખાઈ એને જ મોંઘી પડશે. સારું, ન સમજે તો આપણે પણ શું કરવું? ભગવાન જેવો ધણી, બીજું હું, જે થવાનું છે એ તો થઈને જ રહેશે. ચાલો તમે તૈયાર થઈ ગયા, આપણે મંદિરે જવાનું છે હો. ચાલો. આ કુમારે પણ કેટલી વાર લગાડી, આવવાના હતા પણ આવ્યા જ નહીં. આ મેની જેમ વાટ જોઈએ છીએ. હવે તો સારું જલ્દી હોય. કહું છું કુમાર આવવાના હતા, હજી ના આવ્યા. અરે હું બેઠો બેઠો એ જ વિચારું છું. આવવાના હતા, આ મેની જેમ વાટ જોઈએ છીએ આપણે. કેમ આટલું મોડું થયું છે? કેમ ટ્રાફિકમાં તો નહીં અટવાયા હું? ભગવાન જાણે હવે. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં આવો. હા, થોડો ઘરેથી જ મતલબમાં ફોન મૂક્યા પછી લેટ નીકળ્યો હતો એટલા માટે. અને એમાંય કે તને ખબર છે ને, આ જમાઈ પહેલી વાર હારે જાય ને એટલે થોડોક ભાવ ખવડાવે. ના ના ના, એવું નહોતું, કામના પાર નહોતા. હા, ગોપી અહીંયા હતી તો ત્યાં બધું અટવાયેલું પડ્યું હતું. ચા બનાવવાની, જાતે ચા પીધી હોય, વાસણ ઘસવાના, ઘણી બધી તકલીફ પડી શકે એકલા માણસને. અરે આ બર્થડે ના દિવસે બહુ રાહ હોય તમારી, પણ તમે આવી જ ન હોય ગયા. આવું જ હતું મારે, પણ હું જરા એક કામમાં હતો, મારા મિત્રો સાથે જરા બહાર ગયો હતો તો પછી લેટ થઈ ગયું એટલે ના આપ્યું. ગોપી, આદિકુમાર આવી ગયા છે. ગોપી, ગોપી. જીજુ કેમ છે? અને તમે મારા બર્થડે ઉપર કેમ ન આવ્યા? મેં તમારી કેટલી રાહ જોઈ. આને મેં કીધું હતું, પણ સાવ આવું કરવાનું. જુદી, ફોન ઉપર વાત તો મેં કરી હતી, તને કહ્યું હતું ને કે હું બહાર છું, એટલા માટે નહોતો આવી શક્યો. અને ગોપી, હા, તે બેગ પેક કરી નાખી છે ને? હા હા, બેગ તો પેક જ છે. હું તમારા માટે ચા પાણી લઈને આવું, બેસો તમે. હા, એને જવા દો. હું શું કહું છું જીજુ, મને એ વાત ના ગમ્યો. આટલી બધી ઉતાવળ શું છે? પેલીને પૂછવા મળ્યા, રોકાઈ જાવ ને રોકાઈ જાવ ને. એટલે કહેવા શું માંગે છે તું? એટલે હું કહું છું રોકાઈ જાવ રોકાઈ જાવ રોકાઈ જાવ અહીંયા. અરે, રોકાવા માટે થોડી આવ્યો છું. હા, એમ પણ ગોપી એક દિવસ તો રહી ને અહીંયા. એ રહી ને, પણ તમે તો અહીંયા નહોતા રહ્યા. મારે તો તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હતો. સ્વીટી, તને કઈ ભાન છે કે નહીં? હા, દીદી ઉભી રહીને તું બેહી ગઈ, શરમ નથી આવતી? એમાં શું શરમ? જીજુ છે મારા, અને એને આટલું બધું નથી ઓલું થતું, એમાં તમને શું થાય છે? થાય જ તે, આનો સારો લાગે. ચલા, થોડાઈ ચા તમને. જીજુને આવી રીતના ચા દેવાની હોય? લ્યો જીજુ, જો કે આ મેં બનાવી હતી, આને ગરમ કરી હશે હે ને? પીઓ. એમને મારી ચાનો સ્વાદ સારી રીતે ખબર છે. કાકી, હવે અમે આજે નીકળી જશું, કેમ કે એમને પણ કાલે નોકરી પર જવાનું છે ને. આજે રજા રાખીને મને લેવા તો આવી ગયા. ના બેટા, આદિકુમાર, હું એમ કહું છું, આ લગ્ન પછી પહેલી જ વાર આવ્યા છો, તો આવ્યા છો તો એકાદ બે દિવસ રોકાઈ જાઓ ને અમારી સાથે. હા, અને કામ તો આખી જિંદગી કરવાનું જ છે. ફોન કરી દો ને. તમારી વાત સાચી, પણ ગોપી, રોકાવું? મને કંઈ વાંધો નથી. તમે હા પાડતા હોય તો હું શું કામ મારા પિયરમાં રોકાવાની ના પાડું? ખરેખર ફસાઈ ગયો છું. જુઓ, આવવામાં એટલો ભાવ ખાધો થતો, હવે હું કામ ખોટી લાપસી ખાવ છો? હા પાડી દો ને. એ વાત પણ સાચી. ચાલે એવું હોય તો રોકાઈ જઈએ. કાલે સવારે વહેલા નીકળી જશું. ચાલે એવું તો છે જ, એવો કંઈ પ્રોબ્લેમ નથી. મતલબ કે સવારે જતા રહેશું. સાંભળો તો ખરા, જો રોકાવાનું જ છે ને, તમે બંને જણા અહીંયાની નવી નવી 2-3 જગ્યાઓ થઈ છે, ત્યાં જઈ આવો, બહુ મજા આવશે તમને. અને પછી આજનો દિવસ રોકાય અને કાલે સાંજે આપણે બધા સાથે જમીએ, પછી બંને નીકળી જઈએ. મમ્મી, ક્યાં નવી નવી જગ્યાઓ? એ બધી બેન્ડ લાગી ગઈ છે. હું અહીંથી આવ જાવ કરતી એટલે મને ખબર હોય ને. ના ના, તને નથી ખબર.
એ ગોપીને ખબર જ છે અને ગોપી એને લઈ જશે. હા તો હું જઈશ ને નહીં. તારે કંપની આપીશ તમને મારે જરાય તારું કામ છે, તારે ક્યાંય નથી જવાનું. ઓકે? અરે કાકી મારે કોઈને ક્યાંય નથી જવું. અમે લોકો તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું. અમારે ક્યાંક ફરવા જવું હોય તો એ લઈ જ જાય છે. અરે તમે ફરીને આવો ને, આપણે રાતે બેસીશું, આપણે બધા અંતકડી રમશું. ઓ ફરવા જવું હોય તો બધા સાથે જશું. બરાબર ને, કારણ કે હું અહીંયા રોકાઉં છું, તમે બધા કહો છો એટલા માટે થઈને. જુઓ તમે ફરવા જાઓ, ઘરે રસોઈ કરવાની છે તો સ્વીટી ઘરે રહીને હેલ્પ કરશે રસોડામાં, તમે બે શાંતિથી ફરી આવો. બરાબર છે. એટલે મને તે મારા જીજુ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે, તમને લોકોને ખબર છે ને. તું તારી બર્થડે માં તારા દોસ્તારો સાથે તું ફરી આવીને ત્યારે ગોપી નહોતી આવીને સાથે, અરે કઈ વાંધો એ બે નહીં સાથે નથી જવું. હા. બસ. અચ્છા ઠીક છે, તું સાથે આવજે. હા ઓકે? હા. આવો. તમારે થોડો આરામ કરવો હોય તો કરી લો, પછી પાછા કાકા કાકી સાથે બેસીને ના ના, હું થોડી વાર બેઠો અહીંયા. હા ઠીક છે. હું તે હા જુઓ ધંધો બરાબર ચાલતો હોય, ફર્સ્ટ ક્લાસ હાલતો હોય તો આજે લગ્ન થયા અને 6 મહિના થઈ ગયા, તમને એકવાર પણ એમ ન થાય કે આપણે પપ્પાના ઘરે જઈએ, કાકાના ઘરે જઈએ? હા, હવે ક્યાંથી કાકા? પપ્પા જ થયા ને. હા એ બધું ભેગું, પપ્પા ને કાકા. તમે જે કહો તે મને મન તો થતું જ હતું અને એટલા માટે જ તો આવ્યો છું. અને તમે કીધું એટલે તરત જ રોકાઈ પણ ગયો. જુઓ એક પણ વાર મેં એમ ના કહ્યું કે ના મારે નથી રોકાવું, હું ગોપીને લઈને તેડીને જતો રહીશ. જીજુ હા હા તમે મને એક વાત કહો કે અમારો બર્થડે ગયો તો એ તમે મારી માટે ગિફ્ટ જ ન લાવ્યા, કેમ? હા, હું હમણાં જ ગોપી સાથે વાત કરીને લઈ આવી. હા ગોપી, ગોપી. સ્વીટી, શરમ નથી આવતી? જીજુની સાથે એવી રીતે બેસાય અને એવું કરાય? બધી ખબર છે ને, બધી ખબર છે ને. તો બસ બધી જ ખબર છે, હવે તારું મોઢું બંધ રાખ, બરાબર? તો પેલા સમજ્યો હોત ને તો આવું થાત જ નહીં. જોઈ હજી નથી ભૂલતી, હું કરવું આ સોડીનું હવે? નાટક કરે નાટક. ગોપી નાટક નહીં કરાવે, ખબર છે મને કે તું જાગતી જ હતી ને આ સાડી સંકેલતી હતી. શું ભાઈ? અચ્છા સુઈ જા, હું જતો રહું. ક્યાં કેમ થયું? જતો રહો મતલબ? હા મને તો લાગ્યું કે તમે મને ઉઠાડશો. ઓ તું સૂતી હોય તો તને ઉઠાડું ને, તું તો એમ કરીને જોતી હતી. હા હા તમે જોઈ ગયા? હા તો જોયું ને, હું અહીંયાથી જેવો એન્ટર થયો રૂમમાં ત્યાં જ તે નાટક શરૂ કરી દીધું તારું, એટલે ખબર પડી જ ગઈ મને. ગોપી શું છે આ બધું? હા શું છે? મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે તું મારી સાથે આવું કરશે. હવે મેં શું કર્યું છે? તે બાકી શું રાખ્યું? મને તો એમ થાય છે કે ગોપી તું મારી પત્ની આવું કરી શકે, એ પણ મારી સાથે. શું કર્યું છે મેં કહેશો? વિચાર કર, પોતે ભૂલ કરી છે છતાં એને યાદ નથી આવતું કે એને શું કર્યું છે. મારે યાદ કરાવવાનું. શું ભૂલ કરી છે મેં? એક મિનિટ મને યાદ કરવા દો. યાદ કર, યાદ કર. હા, આવડી મોટી ભૂલને તું ભૂલી કેવી રીતે શકે? મને તો એ વાતનું બહુ દુઃખ લાગ્યું છે. મેં શું ભૂલ કરી? મેં તો તમે કીધું હતું એ મુજબ થેપલા પણ બનાવ્યા હતા. તમે શું કીધું હતું કે 24 કલાક મારે તારા વિના રહેવાનું છે, તો ખાઈશ કેવી રીતે? બહારનું તો ભાવતું નથી. થેપલા બનાવ્યા, સેવ મમરા બનાવ્યા. હો, સેવ મમરા થેપલા સાઈડમાં મૂકે બધું. કેમ? 24 કલાક વાળી વાત બરાબર છે, ત્યાંથી આગળ જા ને જરાક. પછી શું થયું? હા, એનું વિચાર કર. અહીંયા હું આવી, બીજું મેં શું કર્યું? તમને કહીને તો આવી છું. હવે તમે બોલવું હોય તો બોલો, કઈ નહીં, જાઓ ના બોલો. 24 કલાકની અંદર તને મારી યાદ આવી? હા આવી હતી. કેવી રીતે? મારા કાકી જ્યારે તમારી વાત કરતા હતા ને ત્યારે મને તમારી યાદ આવી હતી. પછી સ્વીટી એ તમારા વિશે વાત કરતી હતી ત્યારે પણ તમારી યાદ આવી હતી. ફોન તો કર્યો નહોતો? હા, એક પણ ફોન આવ્યો? આદિત્ય એટલે ફોન કરીએ તો જ યાદ આવી એવું કહેવાય? હા, તો જ મને લાગે ને કે ગોપી મને યાદ કર્યા કરે છે. એટલે એક જમાનામાં જ્યારે કોઈ પાસે ફોન નહોતા ત્યારે પતિ પત્ની એકબીજાને યાદ જ નહોતા કરતા. ત્યારે સિતારાઓ જોતા, શું મતલબમાં તૂટતા તારા. 24 કલાકમાં પણ હું તારાઓ જોવા જાઉં કે કાકી સાથે રહું? આ તમને ખબર છે હું જ્યારે કુંવારી હતી ને તો રોજ કાકીના પગ દબાવી દેતી. અને હવે તો પછી એ સ્વીટીને મોકો હોય, ટાઈમ હોય તો એ કરે, ના પણ કરે. કાલે મેં આખી રાત કાકીના પગ દબાવ્યા અને ખબર જ ના પડી કે એમના પગ પાસે હું ક્યારે સૂઈ ગઈ.
અરે વાહ, પછી તમને ફોન કરવાનો મોકો જ ના મળ્યો. તો બહુ સારી વાત કહેવાય. તો પછી મને યાદ ન કર્યું એ સારું કર્યું, અને ફોન ન કર્યો એ વધારે સારું કર્યું. તો માફી. ચાલ તું કહે છે તો જવા દઉં છું, માફ કરી. પણ હા, આ સ્વીટીની વાત ઉપરથી મારે તને કંઈ કહેવું છે. શું સ્વીટી કેમ આવી રીતના વાત કરે છે મારી સાથે? આવી રીતના એટલે? મતલબ કે જો તું મારી પાસે આવતી હતી ત્યાં એ બેસી ગઈ, અને હા મતલબમાં મારો હાથ પકડી લેવો, વાત એવી રીતે કરવી. તમે છે ને વધારે પડતું તો વિચારતા જ નહીં. પૂછું કેમ? કેમ? એને હું જેટલી વાલી નથી ને એટલા તમે વાલા છો. મારા પહેલા તો એ તમારી રાહ જોઈને ઊભી હતી, બારણું ખોલીને જોતી હતી કે જીજુ ક્યારે આવે. મને તો આ વાતની એટલી ખુશી છે કે ચલો મારી સાથે ના સહી તમારી સાથે તો એ ખુશ રહે છે. મારી સાથે તો એનું પહેલેથી એટલું બધું બોન્ડિંગ નથી, કારણ કે તમને તો ખબર છે કે હું કાકા કાકી સાથે જ મોટી થઈ છું, એટલે સ્વીટીને થોડુંક મારાથી મન મોટાવ રહે છે. પણ તમને જોઈને તો એટલી બધી એ ખુશ થઈ ગઈ ને કે એને જોઈને હું પણ ખુશ થઈ ગઈ. અને સાચું કહું ને તો કાકા કાકી એ સ્વીટીને બહુ પ્રેમ કરે છે, અને હું પણ. એટલે સ્વીટીને બધા ખુશ જોઈએ ને તો અમે પણ ખુશ થઈ જઈએ, કેમ કે ક્યારેક ક્યારેક જ ખુશ થાય છે. સારું કહેવાય. મતલબમાં સ્વીટી મને જોઈને વધારે ખુશ થઈ ગઈ. હા, પણ મને ના લાગ્યું કે તમે મને જોઈને ખુશ થયા. જો ગોપી, હું ખુશ તો થયો જ છું, અને સાચું કહું તો આ રોકાવાનું કીધું ને એ મેં હા પાડી બરાબર કર્યું ને? થોડું 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 મેં તારા માટે જ તો હા પાડી હતી. પણ મારે ઘરે જવું છે. સાચું કહું, હું અહીંયા આવી છું પણ મને ઘર જ યાદ આવે છે. તો ચાલ 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 ઘરે જઈએ. હા, અરે પણ આવી રીતે થોડું જવાય. હવે તો તમે હા પાડી દીધી ને, તો હવે તો રોકાવું પડશે. બહાનું બનાવી દઉં ને? ના દીદી, દર વખતે બધી વાતમાં બહાના નહીં બતાવવાના. તમે આ જ કરો છો. સ્વીટીના બર્થડેમાં તમને આવવાનું કહ્યું તો તમે તમારા ફ્રેન્ડનું બહાનું બતાવી દીધું. હવે અહીંયાથી જવામાં પણ બહાના નહીં. હવે આવ્યા છો તો પછી રોકાઈને જાઓ. એક દિવસમાં શું ફરક પડે છે? કઈ જ ફરક નથી પડતો. હું પણ જોઈ લઉં કે તું અહીંયા મારી કેવી રીતે સેવા કરે છે, મારી કેટલી કાળજી લે છે, મારું ધ્યાન કેટલું રાખે છે. હા, ત્યાં તો જાણે સેવા કરતી જ નથી, અને તમે મને યાદ કરતા હતા. મને કહો છો પણ? હા, કાકા બોલાવતા લાગે છે. અચ્છા, જ્યારે પોતાને જવાબ દેવાનો વારો આવ્યો ને તો છટકી ગયા. પણ મને ખબર જ છે કે તમે મને બહુ જ યાદ કરતા હશો. સ્વીટી, ચાલ બેટા, રાત બહુ થઈ ગઈ છે, સૂઈ જા. સ્વીટી, તને કહું છું, હવે રડેથી કાંઈ ફાયદો નથી. ઊંઘ હરામ જ થઈ ગઈ છે મારી, તો હરામ જ રહેવા દો. અને તમે લોકોએ જે પ્રમાણે મારી પર ગુસ્સો કર્યો ને એ ગુસ્સો જ રાખો, પ્રેમ જતાવવાની જરૂર નથી. હજી તો ઊંઘ જ હરામ થઈ છે ને. જો આવા નવા નખરા કરતી રહી ને તો તારું જીવવાનું પણ હરામ થઈ જશે. તમે નહીં બોલો ને, હું સમજાવું છું ને. સ્વીટી બેટા, આપણે ગમે એટલું તડપીએ, ગમે એટલું માગીએ, પણ જે નસીબમાં હોય ને બેટા એ જ મળે ને, એટલું જ મળે. આંચકી લેવાની દાનત હોય ને ત્યાં તો કદાચ જે મળતું હોય ને એ છીનવાઈ જાય. મમ્મી, આ મારા જ નસીબમાં હતું. તમને લોકોને જ્યારે ખબર હતી કે આદિત્ય ઘરે જોવા આવ્યા ને ત્યારથી જ મને ગમતા હતા, પણ નહીં, તમે લોકોએ મને તમારી કસમ દઈને ત્યારે રોકી લીધી હતી કે હું આ વાત આદિત્યને ના કરું. એટલા માટે થઈને એણે ગોપલીને પસંદ કરી અને એની સાથે એણે લગ્ન કરી લીધા. મારું કાળજું કેટલું બળે છે ને મને ખબર છે. તમને બંનેને એ નથી દેખાતું કે આદિત્ય ખાલી મારી સામે હોય ને તો એને જોઈને હું કેટલી ખુશ થાઉં છું. તો વિચારો કે જિંદગી ભર હું એની સાથે રહે તો હું કેટલી ખુશ હોત. બેટા, આદિત્ય ગોપીના નસીબમાં લખાયેલો હતો. તું લેવાની કોશિશ પણ કરે ને તોય તને નહીં મળે. અને રહી વાત કુદરતની, કુદરતે જેના ભાગ્યમાં જે લખ્યું હોય ને એ જ મળે. ગોપી મોટી હતી ને ગોપીને જોવા તો આવ્યા હતા, તો એના જ નસીબનું હોય ને. હું જોઉં છું બેટા, સમજુ છું કે માણસને છે ને સપના જોવાનો હક છે, પણ સપનાય આપણી લાયકાત હોય ને એ પ્રમાણે જોવાય તો સાકાર બને. બાકી લાયકાત બારા સપના જોવો ને એ ક્યારેય સાકાર નથી થતા. સાચી વાત છે.
એકદમ સાચી વાત છે. મારા નસીબમાં ક્યાં પ્રેમ જ છે. જે વ્યક્તિને હું એટલા સાચા દિલથી પ્રેમ કરું છું એ વ્યક્તિને હું પામી નથી શકતી. પણ નહીં, હું એવું નહીં થવા દઉં. ગમે તે થાય, આદિત્યને હું આટલો પ્રેમ કરું છું ને, મને વિશ્વાસ છે કે હું મારા આદિત્યને પામીને જ રહીશ. જોઈ લેજો તમે, આજ નહીં તો કાલ આદિત્ય ખાલી મારી પાસે જ આવશે. મને એટલો ભરોસો છે. બેટા એક વાત કહું, તું એમ કહે છે કે મને તો પ્રેમ મળ્યો જ નહીં. અરે થોડીક વાર માટે તું તને તારી બાજુ પર મૂકી દે અને ગોપીનો વિચાર કર. એણે તો મા બાપ પણ ગુમાવી દીધેલા. અમે એને મોટી તો કરી અને એને આદિત્ય મળ્યો. તારા નસીબમાં એ નહોતો તો તને ન મળ્યો, તો એમાં આટલું બધું તારે નિરાશ થવાની જરૂર શું હતી? તું તો નસીબદાર છે કે તને તારા મા બાપનો તો પ્રેમ મળ્યો. અને હા, અને તારા નસીબમાં જે રાજકુમાર લખાયેલો હશે ને એ કદાચ આદિત્ય કુમાર કરતાં પણ સારો નહીં. અને બીજો એક કઈ રાજકુમાર નહીં હો, જરાય નહીં. તમને ચોખ્ખું કહી દઉં છું, જો આદિત્ય નહીં મળે ને મને તો હું મરી જઈશ. કદાચ મારે મારી જિંદગી ત્યજી દેવી પડે ને તો એ ત્યજી દેવાય હું તૈયાર છું. ગોપીએ મારી પાસેથી મા બાપનો પ્રેમ છીનવી લીધો, મેં એ સહન કરી લીધું કે કાંઈ વાંધો નહીં, આપણા ઘરમાં મોટી થઈ છે ને. પણ આ શું? આ તો મારી જિંદગી સાથે ખિલવાડ થઈ ગયો પપ્પા. મારી જિંદગી સાથે ખિલવાડ થઈ ગયો. મને જે છોકરો ગમતો હતો એ છોકરા સાથે એણે લગ્ન કરી લીધા. મને આદિત્ય જોઈએ છે. બેટા, જે વસ્તુ નસીબમાં ન હોય એની પાછળ આંસુ પાડવાના ન હોય. તું સમજતી કેમ નથી એક વાતમાં? મેં કીધું ને, એ મને નહીં મળે ને તો હવે મારું મગજ કઈ કામ નથી કરતું. હું મરી જઈશ છેલ્લે. કાંઈ નહીં, આમ તો એને નથી જોઈ શકતી. મર્યા પછી કંઈક થાય તો હા, છેલ્લો રસ્તો હું એ જ લઈશ, એ જ ના. કરીશ. તને મારા સમજે તેવું કંઈ પણ કર્યું તો. અને બીજી વાત, આપણને જે ગમે ને એ પામવાની આશા અને ઈચ્છા ક્યારેય નહીં કરવાની. પણ જેને આપણે ગમીએ ને એના થઈ જઈએ તો જિંદગીભર આપણને પ્રેમ પણ મળે, સુખ પણ મળે અને ખુશી પણ મને મળે. મળશે, મને આદિત્યનો મમ્મી પ્રેમ મળશે. તમે જોજો, એક વખત ખાલી એને મારું થવા તો દો. આ ગોપડી એ આપણા બધાની લાઈફમાં વચ્ચે આવી ગઈ છે. ના. તમે બંને છે ને મારી ઉપર ભરોસો રાખો. જોઈ લેજો, હું આદિત્યને પામીને રહીશ. ના બાકી બેટા, મરી જઈશું. ના બેટા, એ બેની વચ્ચે તું આવી ગઈ છે. હે ભગવાન, આ સોડીને આદિનું ભૂત વળગ્યું છે, કેમ એના મનમાંથી કાઢવું? જો નહીં શક્ય બને ને તો ખબર નહીં કે કેસે એવું પગલું ભરીને બેસશે ને તો કાલે ટીલી લાગી જશે. ના, હું એ નહીં થવા દઉં, નહીં થવા દઉં. ક્યારની જીજુની રાહ જોઉં છું. ઉપર તો આવશે જ ને. આજે તો ઉપર આવે ને એવા ફસાવી લેવા છે. હું ઈ જોઉં છું મારી વાત કેમ નથી માનતા. જીજુ, હા છીપકલી, હે જીજુ, જીજુ, હે ભગવાન, શું થયું? જીજુ, અમે જેને છીપકલી ગઈ મને બહુ બીક લાગે છે. અરે છે શું કામ? અરે પણ જો સ્વીટી મારી વાત સાંભળ, નથી ત્યાં, જતી રહીએ. હા, મેં જોઈ ને કેટલી મોટી છીપકલી હતી. આટલું મોટું તો એનું મોઢું હતું. નહીં, મારે આ રૂમમાં નથી રહેવું. પેલા જઈને તમે છીપકલી કાઢો. અરે નથી ત્યાં રૂમમાં. તું મારી વાત સાંભળ, સમજવાની કોશિશ કર. એવું કઈ નથી. બસ જો જતી રહી છે, ડર નહીં. જતી રહી ચીપકલી, ભાગી ગઈ. તમે તું તો બહુ ડરે છે. મને ખબર નહોતી કે હા, હું તો જેવો જતો હતો ત્યાં તે બૂમ પાડી એટલે મેં કીધું શું થયું હશે. જીજુ, તમે મારું કેટલું ધ્યાન રાખો છો એને. તમે દરેક વાતમાં મારી બધી રીતના મદદ કરો છો. જો આ છીપકલી જ હતી તો તમે કેવી છુ કરીને એને ભગાડી દીધી, હે ને? થેન્ક યુ સો. થેન્ક યુ. આભાર તારો, ઘણો બધો આભાર તારો. પણ હવે મારે તે મને થેન્ક યુ કહી દીધું ને? હા, બસ આવી ગયું. ઠીક છે, હવે હું જાઉં. હા, શાંતિથી, મતલબમાં તું તારું કામ કર. ઓકે? અરે હવે શું છે? હા, કઈ વાત કરવી છે? હા તો બોલ ને. શું સામે શું જુએ છે? ધીરે શું ધીરે? નહીતર આ કોક આવશે ને જીજુ.
તો છે આ ને શું હરકત છે સ્વીટી તારી? હા, મને તો સમજાતું નથી. તું કેમ આવી રીતે વાત કરે છે? નોર્મલી વાત નથી કરી શકતી? પેલી વાત ઈ કે તમે નજીક ઉભા રહીને વાત કરો, આમ દૂર દૂર કેમ ભાગો છો? તું ચોંટા ચોટી કેમ કરે છે? હા, છોટા ચોટી હા તો એ જ થયું ને. બહુ મસ્ત શબ્દ છે હો તમારો. અને જો સાંભળ, હા છે ને ગરોળી કહેવાય, ચીપકલી ન કહેવાય. હા, અરે હું તો હિન્દીમાં મારા ફ્રેન્ડ સાથે વાત કરતી તો છીપકલી બોલાઈ ગયું. બધું છીપકલીને મૂકો નહીં તો બહાનું હતું. શું? તમને અહીંયા બોલાવવાનું એક બહાનું હતું. હવે હું આ તમને શું મજાક છે? મજાક નહીં હકીકત કહું છું ને. આ તમે આવ્યા ને ત્યારે પહેલી નજરમાં જ તમે મને એટલા ગમી ગયા હતા ને કે વાત જવા દો. લગ્ન તો મારે જ તમારી સાથે કરવા હતા, પણ તમે ગોપી સાથે કર્યા. કેમ કે ગોપી મોટી છે, આ ઘરમાં બધા હક એને મારી પાસેથી છીનવ્યા છે. પણ તમને તો હું કોઈ કાળે છે ને છીનવવા જ નહીં દઉં. તમે તો મારા જ છો ખાલી. હું તમારી સાથે હજી ગોપીનું તોડાવીને મેરેજ કરીશ, વિશ્વાસ રાખો. બકવાસ નહીં કર. બોલવાનું કઈ ભાન છે કે ને તને? શું બોલી રહી છે તું? હું અહીંયા ગોપીને જોવા માટે જ આવ્યો હતો અને મેં ગોપીને જ પસંદ કરી હતી. ને તું તારી વાત કરી રહી છે? જરાય શરમ જેવું છે? ખોટું બોલો છો ને? ગોપી તારી બહેન છે અને હું જીજાજી છું એ તારો. મારી બેન નથી. સાંભળી લીધું તમે? એ મારી કોઈ બેન નથી. એ તો છે ને હા 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 હા, તારો ગુસ્સો બોલી રહ્યો છે આજે. હું વિચારતો હતો કે તું આવું કેમ કરતી હતી, પણ આજે ખબર પડી બધી મને કે તારા મનમાં ચાલી શું રહ્યું છે. તું મારા માટે આવા વિચારો રાખતી હતી. મેં તારા માટે કોઈ દિવસ આવું વિચાર્યું નથી. હા, તને હંમેશા નાની બહેન તરીકે જોઈ છે. વોટ? હા બેન? હા, અચ્છા, એટલે તમે મને બેન તરીકે જોઈ છે? પાકું છે? જોજો ભોગવવું પડશે. તારી આ હરકતની જાણ હું બધાને કરીશ. તમે હા, જરાક કરો ને. કરીશ જ અરે ને. કરો. હા તો જાવ જ છું. આ શું કરે છે? સ્વીટી, સ્વીટી છોડ મને. સ્વીટી પ્લીઝ જીજુ, જીજુ આ શું કરતા હતા તમે? તમને જરાય શરમ નથી આવતી? આદિત્ય, શરમ? ગોપી, ગોપી શું થયું? મેં આમને કીધું કે તમે ગોપીને જોવા આવ્યા હતા તો ગોપીને જ પસંદ કરીને ગયા છો, તો એણે મારી સાથે જબરજસ્તી કરી. મને કે ગમે તે થાય લગ્ન તો મારે તારી સાથે જ કરવા હતા. મને નહોતી ખબર કે તમારી નિયત આટલી ગંદી છે. છી! કોપી આ ખોટું બોલી રહી છે. હા, સ્વીટી ખોટું બોલું છું? આ નખના નિશાન જો. જો સ્વીટી, તું જે પહેલા કહી રહી હતી એ સાચું બોલ ને બધાની સામે. હા, ફસાવવાની કોશિશ ન કર મને. ફસાવું છું? તમને શરમ નથી આવતી? એક તો તમે જ મને કીધું કે અહીંયા કોઈ છે નહીં, મારે તારી સાથે વાત કરવી છે એકલામાં. મેં કીધું ઓકે, તો મને કે દરવાજો બંધ કરી દે. ગોપી, ગોપી મારી વાત માન. જો મેં કંઈ નથી કર્યું અને હું એને કઈ એની સાથે વાત કરવા પણ નહોતો માંગતો. હું તો અહીંયાથી જતો હતો ત્યાં એને બૂમ પાડી હતી રૂમમાં. ખોટું ના બોલો. મને ખબર છે તમે સાવ નિર્દોષ છો. આ છોકરી પહેલેથી અદેખાઈ કરે છે ના એની કાકી, બેન સાથે. તમે આવી રીતે ખોટો બચાવ ના કરો. સ્વીટી કહે છે તો વાત એકદમ ખોટી તો નહીં જ હોય. ના ગોપી, તું ભોળી છે. ના કાકી, પહેલેથી તું આને અદેખાઈને સહન કરતી આવી છે અને તું 100 વખત ના પાડેલી ને છતાંય આજે તે જે કર્યું ને સમજી લેજે. નહીં, આ પારકા ઉપર વિશ્વાસ છે, પોતાનું ખૂન બોલે છે. હે, પોતાના લોહી ઉપર તમને વિશ્વાસ નથી? આવું તમે કેમ કરી શકો? બસ હવે તારા નાટક બંધ કરીને તો વધારે સારું. બધી જ ખબર છે અમને, એટલે અમારા મોઢે શું બોલવું ને એ રહેવા દે મહેરબાની નહીં નહીં, હું મરી જાઉં કંઈક જઈને. છેડતી તો મારી ઉપર જ થઈ છે ને, કોઈ મારું સાચું નહીં માને. તારે મરવાની કોઈ જરૂર નથી. પ્લીઝ, જે થયું તે ભૂલી જા. ભૂલી જાઓ? આ માણસે મારી સાથે શું કર્યું એ ખબર નથી તને, અને તું એમ કહે છે ભૂલી જાઓ? હા, આદિત્ય, મને વધારે તો ખબર નથી કે સાચું શું છે ને ખોટું શું છે, પણ એટલું તો સમજાય છે કે સ્વીટીના રૂમમાં તમારે શું કામ હતું? ગોપી, હા, જો આ ભગવાન એ ઉપરથી છે ને નિશાની આપે છે કે તારો સુહાગ જ ખોટો છે. મંગળસૂત્ર પણ પડી ગયું છે. આજથી તું આ નહીં પહેરે બેન, હાથથી આ નહીં પહેરે, અને હું મારી પાસે રાખીશ. અને
આવા ખોટા વ્યક્તિ સાથે સંબંધ રાખતા પહેલા હવે વિચાર કરજે કે જેણે પોતાની બેનની જ ઇજ્જત લૂંટવાની ટ્રાય કરી હોય કે હોય. ગોપી જો મારી વાત સાંભળ. ગોપી મારી વાત સાંભળ. ગોપી આજ સુધી મેં જોયું એની સાથે તું અદેખાય જ કરતી રહે, અદેખાય જ કરતી રહે. અને આજે પણ તે જે કર્યું છે ને એ સાવ ખોટું છે. હાથ ન ઉપાડતા. તમે લોકો જાણો છો ને કે મેં ખોટું કર્યું છે, પણ આ ગોપી તો નથી જાણતી ને. જે વસ્તુ મને જોતી હતી એ તમે લોકોએ મને આપી નહીં. હવે ગોપીને ખબર નથી કે એના પતિને છોડી દેશે. કેટલા નીચ વિચાર છે તારા, ઈ જરા છે તો ઓય. વિચાર. કોઈ કે હવે શેનો જે આમ નામ કરશે ને તો કાં એને ઝેર પીવાનો વારો આવશે અને કાં આપણે. વહેલી તકે સુધરી જાય ને તો વધારે સારું. ગોપી ગોપી જો સમજવાની કોશિશ કર. ગોપી સ્વીટી ખોટું બોલી રહી છે. હા. તને મારા પર વિશ્વાસ નથી? હા, હું સાચું બોલી રહ્યો છું. હું તો એ રૂમમાં પણ નહોતો ગયો. અરે એટલે એને બૂમ પાડી હતી અને હું ત્યાં રૂમમાં ગયો કે શું થયું. જાતે એમ જ પહોંચી ગયા રૂમમાં. અરે એને મને ડરીને કહેતી હતી કે ગરોળી હતી. હવે તું વિચાર કર કે ગરોળીનું બાનું દઈને મારી સાથે વાત કરવા માંગતી હતી, આવું બધું કરવા માંગતી હતી. મને નહોતી ખબર. ગોપી હું સાચું બોલું છું, મારો કોઈ જ વાંક નથી. એને બધું જ કહી દીધું મને. આદિત્ય પ્લીઝ, મેં મારી આંખે જોયું કે તમે કઈ સ્થિતિમાં હતા. એ પહેલાનું તને નથી ખબર ને ગોપી. સ્વીટી આ બધું ઊભું કર્યું છે. એણે મને ખેંચ્યો હતો, શું કામ? છોડતી નહોતી મને. શું કરવાને આવું કરે? તમે કહેશો મને આવું કરવાનું કારણ શું હોય? અરે એ મારી સાથે લગ્ન કરવા જો એવું જ હોત ને તો એ આટલા સમયથી વાત કરત. માનું છું કે એ તમારી સાથે વધારે ફ્રેન્ક છે, એનું નેચર જ છે, એ આવા જ સ્વભાવની છે. પણ એનો અર્થ એવો નથી કે એને તમને સામેથી રૂમમાં બોલાવ્યા હોય. આદિત્ય, મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું. મને સમજાઈ ગયું છે કે હું વિચારતી હતી એ બધું ખોટું હતું. અને સત્ય શું છે ને એ પણ સારી રીતે સમજાઈ ગયું છે. તું કઈ સમજી નથી. શું સમજાઈ ગયું છે તને? મને બધું સમજાઈ ગયું છે. બધું ખોટું સમજી રહી છે. એ જ કે તમે પોતાનું મગજ વાપરતા જ નથી. અરે બસ લાગણીઓમાં વહીને જે માણસ જેવું કરાવે એવું કરી લો છો. ભૂલ થઈ ગઈ મારી. તો ના જવાય ને રૂમમાં. અહીંયા રોકાણો જ ન હોત તો સારું હોત ને. મેં ક્યારેય નહોતું વિચાર્યું. મેં તને એ પહેલા પણ કહ્યું હતું ને કે સ્વીટીનો સ્વભાવ કેમ આવો છે. અત્યારે ખબર પડી ગઈ મને કે એ શું ઈચ્છતી હતી. એ તારા અને મારા લગ્ન થવા દેવા નહોતી માંગતી. અચ્છા, તો શું કામ થવા દીધા હશે? લગ્નમાં તો એ પણ હતી જ ને. ગોપી તું સમજ, હું સાચું બોલી રહ્યો છું. આદિત્ય, તમે સમજો. હું તને પ્રેમ કરું છું, પત્ની છો મારી, અને સ્વીટી તારી બેન છે. હું શું કામ? મને તો બોલતા પણ શરમ આવે છે. અને સમજાતું નથી કે અરે શું કરવું જોઈએ. હા, કાકા જોતા હતા. હા, એ લોકોને કેવું લાગતું હશે. શું કરું મને તો કઈ સમજાતું નથી. પણ મને સમજાઈ ગયું છે. હવે ગમે તે થાય, આ ઘરમાં ક્યારેય નહીં આવતા. ના હું આવીશ ના તમે. ગોપી 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 મારી વાત સાંભળ. ગોપી ગોપી, શું કામ તું ઉદાસ થાય છે? ભૂલી જા. કાકી, મને તો એવું હતું કે તમે તમારા મનની બધી વાત મને કરો છો, પણ હું તો ખોટી પડી ને. તમે તો તમારા મનની બધી વાત છુપાઈને રાખો છો. એકલા એકલા બધા ઝેરના ઘૂંટડા પીવો છો એવી તો મને હવે ખબર પડી. શું કામ આટલી મોટી વાત છુપાવી તમે કાકી? બેટા, તમે ગોપી તે જોયું ને તારા વરે મારી સાથે કેવું વર્તન કર્યું છે. મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી છે. હજી તારે આવા પતિ સાથે રહેવું છે? ના ના, જરાય નથી રહેવું. હવે હું સાથે રહીને શું કરીશ? સાચે? એટલે જ્યારે મારા પતિમાં આટલી બધી ખોટ હોય ત્યારે મારે થોડું એની સાથે રહેવાય. પણ સ્વીટી, એક વાત કહું, અત્યાર સુધીમાં કોઈ વસ્તુ એવી નથી કે મેં જાણી જોઈને તારી પાસેથી છીનવી હોય. ના તો જિંદગીમાં ક્યારેય હું આવું વિચારી શકું. તે દિલથી કોઈ પણ વસ્તુ પસંદ કરી હોય અને
જો મારાથી શક્ય હોય અને તે મારી પાસે માંગ્યો હોય ને તો હું હસતા મોઢે તને આપી શકું. પછી એ કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ, તારા મનમાં જે હતું એ તું મને પણ કહી શકતી હતી ને. એટલે એ જ કાકી કે મેં મારા જીવનનો નિર્ણય લઈ લીધો છે. નહીં લઈ લીધો? શું? એ જ કે હું આદિત્યને છૂટાછેડા આપું છું. ગોપી, હા શું બોલે છે તું? હા હા આદિત્ય, આ બધું થયા પછી મને તમારી સાથે મારું કોઈ જીવન આગળ નથી દેખાતું અને હું નથી જીવવા માંગતી હવે તમારી સાથે. હું કઈ જ વાંક નથી. શું કામ આવું કરે છે મારી સાથે? પેલું કહેવાય ને કે પતિ પત્ની જ્યારે એક થઈ જાય ને આદિત્ય, ત્યારે સુખ અને દુઃખના સાથી બની જાય છે. તમારું સુખ એ મારું સુખ હોય છે અને તમારું દુઃખ એ મારું દુઃખ. પણ ગોપી, બસ એવી જ રીતે હવે મારું આ જે દુઃખ છે ને એમાં તમારે પણ સહભાગી થવાનું છે. કંઈક કર્યા હશે આપણે એવા ખરાબ કર્મ કે આખા જીવન માટે તો સાથે નહીં જ રહી શકીએ. જેટલું જીવ્યા ને એટલું કાફી છે. ગોપી, ગોપી, તને એવું નથી લાગતું કે ઘણીવાર સગી આંખે જોયેલું કે સગા કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે? આપણે બધાએ જે જોયું એ ખોટું હોઈ શકે? મમ્મી પ્લીઝ. અને તે એકદમ સાચો નિર્ણય લીધો છે. બહુ ગમ્યું મને. તારે અમને છોડી જ દેવા જોઈએ. ભલે સગી બેન નહીં પણ મારા માવતરે તને મોટી કરી છે, એની તો તું લાજ રાખી જ શક ને. એટલે જ રાખી છે. તારા માવતરે મોટી કરી છે ને એટલા માટે જ આ લાજ રાખી છે અને એટલા માટે જ તારી ખુશી તને આપું છું. પણ ગોપી, સ્વીટી, તું એવું ના વિચારતી કે મને કંઈ જ નથી ખબર. બધું જ જાણી ગઈ છું હું. જે તારા મનમાં છે એ પણ અને જે કાકીએ છુપાવ્યું છે એ પણ. એટલે જ મેં નક્કી કર્યું છે કે હું તારી ખુશી તારાથી છીનવીશ નહીં. મારા મા બાપ નહોતા ને ત્યારે કાકા તમે જ મારા બાપ બની ગયા હતા અને કાકી તમે જ મને માં જેવો વાલ આપ્યો હતો. જો એ એશાન હું કોઈ રીતે ચૂકવી શકતી હોત તો પછી હું એ મોકો શું કામ ને જવા દઉં? મને ખબર છે કે તારી ખુશી આદિત્યમાં છે અને આદિત્ય, તમે બહુ ખોટું કર્યું છે. તમે એ રૂમમાં ગયા, સ્વીટીએ બોલાવ્યા એટલે પણ તમારે જવું ના જોઈએ ને. હવે તમે ગયા છો તો તમારે એની સજા પણ ભોગવવી જ પડશે. અને એની સજા એ છે કે તમે સ્વીટી સાથે લગ્ન કરી લો. ગોપી, તું આ બહુ ખોટું કરી રહી છે. આદિત્ય વિશે ખોટું વિચારે છે બેટા. અને આ તો ગાંડી છે. આની વાતમાં તું આવી ગઈ અને તને તારા ધણી ઉપર વિશ્વાસ નથી? હતો ને, મને મારા ધણી ઉપર તો શું અને મારી કિસ્મત ઉપર પણ વિશ્વાસ આવી ગયો હતો. મને એવું લાગતું હતું કે ભગવાન છે ને એ મારા જીવનમાં સુખ લખતા જ ભૂલી ગયા છે. જ્યારે આદિત્ય મારા જીવનમાં આવ્યા મને લાગ્યું કે ના, હું ખોટી છું. ભગવાને તો મારા માટે બહુ બધી ખુશીઓ લખી છે પણ હું ભૂલી ગઈ હતી કે જેના કર્મમાં માત્ર દુઃખ જ હોય ત્યાં પછી સુખનો માત્ર છાંયો આવે છે અને ફરીથી પાછો તડકો તો આવી જ જાય છે ને. તડકો ના આપી શકે તો એવું વિચારે છે. તું જાણે છે, તું મને સમજે છે, છતાંય તું જ મારી સાથે આવું કરી રહી છે. હા આદિત્ય, ક્યારેક ક્યારેક સમય આપણી પાસે એવા નિર્ણય લેવડાવે ને તો આપણે લેવા પડે છે અને આ મારો છેલ્લો નિર્ણય છે. આ તારો નિર્ણય છે, મારો નહીં. મારો શું વાંક છે? મેં શું ગુનો કર્યો છે? તમે મારા જીવનમાં આવ્યા ને એ તમારો વાંક છે. મારી સાથે લગ્ન કર્યા એ તમારો વાંક છે. એક અનાથ દીકરીને પસંદ કરી એ તમારો વાંક છે. મને દુનિયા આખી છપ્પર પગી જ કહેતી. આદિત્ય, હું જન્મીને ત્યારથી મારા લીધે બધાનું ખોટું ને ખરાબ જ થયું છે. જુઓ ને, પહેલા તો મારા જન્મની સાથે જ મારા માવતર જતા રહ્યા. એના પછી કાકા કાકીના ઘરે આવી તો સ્વીટીથી મેં એના માવતરનો પ્રેમ છીનવી લીધો અને હવે તમારી સાથે લગ્ન કર્યા તો તમારા ઉપર પણ આવો આરોપ આવ્યો. હવે આનાથી ખરાબ થાય ને એવું હું નથી ઈચ્છતી. સ્વીટી, તને જરાય વિચાર આવે છે કે તારી બેન તારી લીધે થઈને આ બધું કરી રહી છે, પોતાનું ઘર બાળી રહી છે? જીજુ,
શું ચીજું? આદિત્ય કેવું ઘર? હા, એને ખબર છે કે તમારા માટે ખાલી હું જ બનેલી છું. એનીથી વધારે હું તમને ખુશ રાખીશ. અને તમે તો મારા જ નસીબમાં લખાયેલા હતા, પણ ભગવાન એના નસીબમાં થોડી ઘણી રેખા છે ને આગળ વધારી દીધી હતી, એટલે તમારો સાથ એને મળ્યો, હે ને? આદિત્ય, તમે મને 1% પણ પ્રેમ કરતા હોય ને, મારા ઉપર થોડી પણ લાગણી હોય, તો પ્લીઝ મહેરબાની કરીને મારી આ વાત માનો. સ્વીટી સાથે લગ્ન કરી લો. ગોપી, તું અને આદિત્ય કુમાર પતિ પત્ની છો. કોઈ પણ નિર્ણય, કોઈ પણ સમજણ તમારા બેમાંથી એક જણ ન લઈ શકે, કારણ કે તમે બે છો. એટલે તારી જે મરજી હોય, તારો જે નિર્ણય હોય ને, એને પૂછ્યા વગર તું એકલી ન લઈ શકે. આદિત્ય, તમે મારી આટલી વાતનું માન નહીં રાખો. મેં આજ સુધી તમારી કોઈ વાત ન માની હોય એવું નથી. મને તમે થોડો પણ પ્રેમ કર્યો હોય, મારા જીવની તમને થોડી એ પડી હોય, તો તમને મારા સમજે. સ્વીટી સાથે લગ્ન કરી લો પ્લીઝ. હું કોઈને જીવનમાં ખુશી દઈ શકું એમ નથી. તમે એની સાથે લગ્ન કરી લેશો ને તો મને ગમશે. મને એવું લાગશે કે મેં મારા કાકા કાકીનું ઋણ ચૂકવ્યું. એમનું વહેંચાણ મારા ઉપર એટલું છે ને કે હું જીવતા જીવ ચૂકવી શકું એમ નથી. પણ બની શકે ને કાકી કે તમારી સ્વીટી ખુશ રહે મારા લીધે, હું તમારું થોડું તો ઋણ ચૂકવી શકી. તું કયા ઋણની વાત કરે છે ગોપી? અમે તારા કાકા કાકી નથી, અમે તારા મમ્મી પપ્પા છીએ. ના કાકી, માવતર તો માવતર હોય છે. ગમે તેમ તોય તમે મને માનેલી દીકરી છે ને. હું તમને આટલી વિનંતી કરું છું આદિત્ય, પ્લીઝ આટલી વાત તો માનશો ને મારી. સ્વીટી, હવે તો તું ખુશ છે ને? આદિત્ય તારી સાથે લગ્ન કરશે. તને પણ મારી એક જ વિનંતી છે કે એમને ક્યારેય દુઃખી ન કરતી. તે મને ગમે તે કીધું હોય, ગમે તેટલી દુઃખી કરી હોય, પણ આદિત્યને ખુશ રાખજે. એ સલાહ તું મને ના આપીશ. આજ સુધી જિંદગીમાં બધું તે મારી પાસેથી છીનવ્યું જ છે. આ એક વસ્તુ તે મને દીધી, એનો મતલબ એ નથી કે તું મારી ઉપર ઉપકાર કરે છો. યાદ છે ને તને કે નાનપણથી લઈને અત્યાર સુધી દરેક વસ્તુમાં ભાગ પડ્યો છે, પણ મારા જીવન સાથે તું ખેલવાડ કર, એ તો હું કેમ સહન કરું? અને આદિત્યને શું પૂછે છે? એ તૈયાર જ છે. જો કેટલા ખુશ છે ઈ, હે? એ શું કામ તૈયાર ના હોય? હે ને આદિત્ય? આવું તો વસ્તુ છે ને, જેમ બધી વસ્તુઓના ભાગ પડતા હતા એમ મારો પણ ભાગ પડી રહ્યો છે. પાડી દે. આદિત્ય, બની શકે થોડા દિવસ માટે આ બધું અઘરું હોય, પણ સમય સાથે બધું સચવાઈ જશે. જાઉં છું કાકી. એક વાત સાંભળતી જા. મેં તને કહ્યું હતું ખબર કે મને તારી પાસેથી વસ્તુ છીનવી લેતા વાર નહીં લાગે. જોયું ને તે? હે, બધું છીનવાઈ ગયું તારું, હે ને? એ જ તો સ્વીટી બેન, તું મને ઓળખી જ નથી શકી. તે મને એકવાર કહી પણ દીધું હોત ને કે તને આદિત્ય ગમે છે, તો લગભગ હું એની સાથે લગ્ન જ ના કરત. પણ અફસોસની વાત છે કે તારી બેનને તો ઓળખતી જ નથી. અને એક વાત, છીનવેલું ક્યારેય ટકતું નથી, અને છીનવ્યા પછી સંતોષે નથી મળતો. આપણી થાળીમાં મળે ને એટલું જ ખાવાની મજા છે. ખોટું કરે છે તું આ. આદિત્ય, આદિત્ય, હા, હવે તમે એને છૂટાછેડા દઈ દેશો. પછી ફાઇનલી જે છોકરો મને ગમતો હતો એની સાથે મારા મેરેજ થઈ જશે. ચલો, આજે હું બહુ ખુશ છું.